ते नैव वेला सोऽयं श्रीमान् निखिलजगता अन्तरात्मवतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। सियावर रामचंद्र भगवाननी जय। राधा कृष्ण देवनी जय। उमापति महादेवनी जय। पवन सुत हनुमाननी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। पूर्ण पुरुषोत्तम भगवान स्वामिनारायणना शुभ संकल्पथी ब्रह्म स्वरूप परम पूज्य प्रमुख स्वामी महाराजना शताब्दी महोत्सव उपक्रमे राजकोट खाते BAPS स्वामिनारायण मंदिर द्वारा आयोजित मानव उत्कर्ष महोत्सवनी अंदर पधारेला सौ भक्तो भाविकोનું हार्दिक स्वागत अभिवादन छे। हिंदू संस्कृति मुजब આજનો दिन मंगलकारी छे। अखा ત્રીજનું परम पवित्र पर्व छे। આજે ઘણા બધા લોકોએ નવા વાહનો લીધા હશે, નવી ગાડીઓ લીધી હશે, મંદિરે પણ ઘણા બધા પૂજન કરાવવા માટે ઉત્સાહથી ઉમંગભેર કંઈક સારું એચિવમેન્ટ પ્રાપ્ત કર્યું એવી ભાવના સાથે એ વાહનોને વધાવતા હતા, પૂજ્ય સંતોના હસ્તે એનું પૂજન કરાવતા હતા। આજનો દિવસ શુભ મુહૂર્ત વાળો ગણાય છે, જેની અંદર સારા કાર્યો કરવાના હોય છે। એમ આજે પણ કાર્ય એ કરવાનું છે। શુભ મુહૂર્ત છે, સારો મંગલમય દિન છે। આપણા જીવનની અંદર કંઈક ઉત્કર્ષના પંથે કઈ રીતે પ્રયાણ કરી શકીએ એની વાતોને છેલ્લા કેટલાય દિવસોથી આપણે સાંભળી રહ્યા છીએ। તેમાં પણ આજના દિવસે કર્ણાટકના રાજ્યપાલ મહામહિમ શ્રી વજુભાઈ વાળા પણ પધાર્યા। માનનીય કમિશનર બંછાનિધિ પાની સાહેબ છે, DDO સાહેબ છે, અનેકવિધ મહાનુભાવો આપણા સૌ કોઈની વચ્ચે સમય લઈને અત્રે પધાર્યા છે। ઘણા બધા પદાધિકારીઓ અહીંયા આવે ત્યારે વાત કરતા હોય છે કે અમારું કામ તમે કરી રહ્યા છો। આ રાષ્ટ્રીયતાનું કાર્ય છે। આ કથા કેવળ લોકોને ભગવાનના ચરિત્રો સંભળાવવા માટે, કેવળ આપણા ધર્મ ગ્રંથોની અંદર કેવા શ્લોકો છે, કેવી ચોપાઈઓ છે, કેવી સાખીઓ છે એના માટે કોઈ કથા ન હોય। જે કથા સમાજની વ્યથા ટાળી ન શકે એ કોઈ કથા નથી। જે સમાજની વ્યથા ટાળે, જે ગ્રંથિ ગાળે તે ગ્રંથ છે। ગ્રંથિ ગાળી શકે, જે આપણી દિશા અને દશા બંને બદલાવી શકે। એકવાર એક બાળક પોતાના ઘરના ફળિયાની અંદર પોતાના પડછાયાનું મસ્તક પકડવાનો પ્રયત્ન કરતો હતો। ખૂબ પકડવા માટે જાય, પણ જેમ જેમ પડછાયાને પકડવા માટે જાય એમ પડછાયો એનાથી દૂર જાય।
કોઈક સંત આ દ્રશ્ય જોઈ ગયા, ત્યાંથી પસાર થતા હતા. એમણે તરત જ બાળકનો હાથ લઈ એ બાળકના મસ્તક પર મૂકી દીધો અને પછી કહે છે, લુક એટ ધ શેડો. તું જે પડછાયાનું મસ્તક પકડવાનો પ્રયત્ન કરે છે એ મસ્તક જાતે જ પકડાઈ ગયું છે. હવે એની દિશા બદલી નાખી અને પછી કહે છે, તું દોડ લગાવ. જે પડછાયાને પકડવાનો તું પ્રયત્ન કરતો હતો, નાઉ શેડો વિલ ફોલો યુ. હવે પડછાયો તારી પાછળ પડશે. એક દિશા બદલાઈ ગઈ. અહીંયા બેઠેલા લગભગ તમામ લોકોએ રેલવેમાં મુસાફરી કરી છે. રેલવેના પાટા ટ્રેક્સ આપણે જોયા છે. પાટા જ્યારે બદલવામાં આવે છે એ મીટર કે કિલોમીટરમાં પાટા નથી બદલાતા. પાટા વાળો પાટા જે બદલે છે એ તો સેન્ટીમીટરમાં કે કદાચ ઇન્ચીસમાં હશે, પણ ડેસ્ટિનેશન એ કિલોમીટરો સુધી બદલાઈ જાય છે. થોડોક ચેન્જ છે, એક સ્પાર્ક. દરેક વ્યક્તિના જીવનની અંદર આવશ્યકતા થોડીક સ્પાર્કની છે. ઘરની અંદર ગેસનો સિલિન્ડર તો હોય છે, સ્ટવ પણ હોય છે, પણ જ્યાં સુધી એ ગેસ પ્રજ્વલિત ના થાય ત્યાં સુધી કોઈ જ ગેસનો સિલિન્ડર ન તો રોટલી કરી શકે ન તો ભાખરી કરી શકે. સ્કૂટરની અંદર પેટ્રોલ હોય, ડીઝલ હોય કે સીએનજી હોય, કોઈ પણ વ્હીકલની અંદર ગાડી કેવળ પેટ્રોલથી, ફ્યુલથી નથી ચાલતી, પ્રજ્વલિત થયેલા ફ્યુલથી ચાલે છે. કીક લગાવવામાં આવે છે. એક કીક કામ શું કરે છે? જસ્ટ સ્પાર્ક. એક લાઇટર કામ શું કરે છે? જસ્ટ સ્પાર્ક. થોડુંક સ્પાર્ક થાય અને અંદર જે શક્તિ રેલી છે, કલામ સાહેબે લખ્યું છે, ઇગ્નાઇટેડ માઇન્ડ્સ, પ્રજ્વલિત મન. શક્તિ દરેકમાં રેલી છે, એને પ્રજ્વલિત કરનાર કોઈ જોઈએ. રામાયણમાં બહુ સુંદર પ્રસંગ આવે છે. જ્યારે સીતાજીનું અપહરણ થઈ ચૂક્યું છે, સીતાજીની તપાસ રામ, લક્ષ્મણ, સુગ્રીવ, જામવાન બધા જ વાનરો હનુમાન સાથે બધા જ મળીને કરી રહ્યા છે. એવામાં સંપાતિ નામના ગીધ, જેની પાસે ટેલિસ્કોપિક વિઝન હતું, એણે વાત જણાવી કે સમુદ્રથી પાર 100 યોજન દૂર લંકા નગરી છે. એની અંદર અશોક વાટિકાની અંદર એક સ્ત્રી બેઠી છે. એ કોઈ લંકાની બાઈઓ જેવી નથી. શી મસ્ટ બી સીતા. એ જ સીતા હોવી જોઈએ. સીતા ક્યાં છે ખબર પડી ગઈ. હવે સીતા સુધી સંદેશો પહોંચાડવાનો છે. જાય કોણ? વાનરો ઘણા હતા. એ સમયે વોટ્સએપ કે ફેસબુકના, ટ્વિટરના તો કોઈ જમાના નહોતા. મેસેજ કરી તે પહોંચાડવો કે શાંતિ રાખજો, રામને ખબર પડી ગઈ છે, રામ તમને ચોક્કસ તેડવા માટે આવશે. સીતાને ધરપત આપવાની હતી. એટલે જામવાને બધા જ વાનરોને ભેગા કર્યા. 100 યોજનનો સમુદ્ર કોણ ઓળંગી શકશે? પહેલા વાનરને, ગજને, ગવેને, ગવાક્ષને દરેકને પૂછે. કોઈક કે મારા 5 યોજન લખો, કોઈક કે મારા 10 યોજન લખો, કોઈક કે મારા 15 યોજન લખો. આ કઈ માતાજીની આરતીનો વધાવો છે? 5 લખો, 10 લખો, 15 લખો. ગ્રાન્ડ ટોટલ કરવાનું છે. મેરેથોન થોડી કઈ દરિયામાં કરવાની હોય. એકલી વ્યક્તિ આટલું કૂદવાનું છે, તરવાનું છે. છેવટે અંગદ તૈયાર થયો. અંગદ કે 100 યોજનનો સમુદ્ર હું ઓળંગી જઈશ, પણ રિટર્નનું નક્કી નહીં. ત્યારે રાવણના ત્યાં તને પધરામણી કરવા થોડો મોકલવાનો છે. સમાચાર આપીને પાછું આવવાનું છે. અંગદ ના પાડે છે. એ સમયે હનુમાન, જે હનુમાનની ચાલીસાઓ બોલાય છે, જે હનુમાનને રામદૂત કહેવાય છે, જે હનુમાનને પવન સૂત કહેવાય છે, એ જ હનુમાન નીચું જોઈને બેઠા હતા. એટલે જામવાન કે છે, હનુમાન કેમ ન જલપસી, કેમ તૃષ્ણી બબુવ? શા માટે તું ચૂપ બેઠો છે? શા માટે તું કંઈ બોલતો નથી? જેમ આપણને ક્લાસરૂમની અંદર શિક્ષક બધાને પ્રશ્ન પૂછે અને આવડતો ન હોય ત્યારે જે અજ્ઞાની વિદ્યાર્થી હોય એ મસ્તક સંતાડે, એમ હનુમાનજીએ પણ મસ્તક સંતાડ્યું. જામવાન કહે છે, તું ન કૂદી શકે? હનુમાનજીએ ના પાડી. આઈ વિલ નોટ જમ્પ, આઈ કેન નોટ જમ્પ. હું ન કરી શકું. આ
અને એ સમયે જામવાન કે છે, યાદ કર, તારે તો કૂદવાનું ન હોય, તારે તો ઉડવાનું હોય. તું તો પવન સૂત છે, તું તો મારુતિ નંદન છે. હનુમાનજીને સાચી વાત કરી અને શાસ્ત્રોમાં લખ્યું છે, સુનત હિ ભયવું પર્વત આકારા. તુલસીદાસજી લખે છે, સુનત હિ ભયવું પર્વત આકારા, રામ કાજ લગી મમ અવતારા. જે દિવસે હનુમાનને ખબર પડી કે રામનું કામ કરવા માટે મારો જન્મ છે, એ જ દિવસે હનુમાનજીની શક્તિ એનહાન્સ થઈ, એમ્પ્લિફાય થઈ. હનુમાનજી આમ કર્યું અને આખા અંબુજા સિમેન્ટનો ફોટો આવે છે એવડા મોટા થઈ ગયા. અને હનુમાનજી આખો દરિયો ઓળંગીને ત્યાં પહોંચી ગયા. હનુમાનમાં શક્તિ હતી, જરૂરિયાત જામવનની હતી. આ માનવ ઉત્કર્ષ મહોત્સવ એટલે આપ સૌની અંદર પેટ્રોલ છે, ફ્યુલ છે, ગેસ છે, હનુમાન જેવી શક્તિ છે. જરૂરિયાત છે ખાલી સ્પાર્ક કરવાની. અમારું કામ ખાલી સ્પાર્ક કરવાનું છે, એક નિમિત્ત બનવાનું છે. આપની શક્તિને પરિચય કરાવવાનું કામ છે. એમાં પણ આજનો વિષય બહુ સુંદર છે. હું ને મારી રાષ્ટ્રીયતા, ભારતને રાષ્ટ્ર તરીકે તો સ્વીકાર કરી લીધો, પરંતુ રાષ્ટ્રીયતા આવી છે ખરી. હું ભારતમાં, પણ ભારત મારામાં ખરું. આજે વિદેશીઓએ ભારતનું જેટલું 1000 વર્ષની અંદર નથી બગાડ્યું, એટલું દેશ આઝાદ થયા પછી ભારતના માણસો ભારતનું બગાડી રહ્યા છે. આજે આ વિષય લઈને આપણે સૌ કોઈએ માનવનો ઉત્કર્ષ કરવો છે, સમાજનો ઉત્કર્ષ કરવો છે, સમગ્ર રાષ્ટ્રનો ઉત્કર્ષ કરવો છે. આજે સંકલ્પબદ્ધ થઈએ છીએ. ભારત પ્રત્યેની એક અસ્મિતા કઈ રીતે ઉજાગર થઈ શકે. રામાયણમાં બીજો એક સુંદર પ્રસંગ છે. રામે રાવણનો વધ કર્યો, સોનાની લંકા જીતી લીધી. અને લંકા સોનાની હતી. આ તો ખાલી સોનાની ચમચી ઘરે હોય તો એ આનંદ થાય, આ તો આખી લંકા સોનાની. એને કોન્કર્ડ કરી લીધી, જીતી લીધી. ભવ્ય હતી, સુંદર હતી લંકા. એટલે લક્ષ્મણ રામને કહે છે, પ્રભુ લંકા આટલી સુંદર છે, ભવ્ય છે, એના રોડ રસ્તા જુઓ, એની વ્યવસ્થા જુઓ, એના મહેલ જુઓ. અયોધ્યા પાછા જવાની હવે કોઈ આવશ્યકતા નથી. અયોધ્યા વાળાને અહીંયા બોલાવી લઈએ, લંકાને જ આપણું કેપિટલ બનાવી દઈએ, મેઇન સેન્ટર બનાવી દઈએ, અહીંયા રોકાઈ જઈએ. એ સમયે રામ લક્ષ્મણને જવાબ આપે છે, અપી સ્વર્ણમયી લંકા નમે લક્ષ્મણ રોચતે. હે લક્ષ્મણ, તું સોનાની લંકા મને બતાવે તો પણ આ સોનાની લંકા મને પસંદ નથી. લક્ષ્મણ કે તો આપને પસંદ શું છે? સોના કરતા વધારે મોટી કોઈ નગરી નથી, એના કરતા કોઈ કિંમતી મૂલ્યવાન કોઈ સંપત્તિ નથી, ચીજ નથી. તો તમને ગમે છે શું? રામ લક્ષ્મણને કહે છે, અપી સ્વર્ણમયી લંકા નમે લક્ષ્મણ રોચતે, જનની જન્મભૂમિશ્ય સ્વર્ગાદ અપી ગરીયસી. મને તો મારી જનની, મારી જનેતા અને મારી જન્મભૂમિ એ સ્વર્ગ કરતા પણ અધિક લાગે છે. આજનો દિન, આપણી જન્મભૂમિ એ આપણને સ્વર્ગ કરતા અધિક લાગે છે. કેટલાય લોકોને પૂછે કે નવો જન્મ ક્યાં લેવો છે, તો કે ભૂલે છું કે ભારતમાં નથી લેવો. એકવાર એક સ્કૂલની અંદર બાળકોને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જેને જે દેશ ગમતો હોય એ દેશનું નામ લખો. નાના નાના બાળકો કોઈક અમેરિકા લખે, કોઈ કેનેડા લખે, કોઈ ઓસ્ટ્રેલિયા લખે, કોઈ ઇંગ્લેન્ડ લખે, કોઈ ફ્રાન્સ લખે. ભાગ્યે જ 2-5 માણસોએ, 2-5 બાળકોએ ભારતનું નામ લખ્યું હોય. શા માટે? શું ખૂટે છે આપણા સૌ કોઈની અંદર? કદાચ બીજા દેશોની અંદર લંકા જેવી સમૃદ્ધિ હશે, કદાચ બીજા દેશોની અંદર મહેલો જેવી ભવ્યતા હશે, પણ જનની જન્મભૂમિશ્ય સ્વર્ગાદ અપી ગરીયસી. આપણી ભારત માતા, આપણી ભારત ભૂમિ એ સર્વશ્રેષ્ઠ છે, સર્વ સુંદર છે, પરંતુ આપણને એનો પરિચય નથી. એની બેસન્ટ જન્મે ખ્રિસ્તીબાઈ, થિયોસોફિકલ સોસાયટીની પ્રમુખ, બ્રિટિશ વિદુષી. 14 વર્ષની એની છોકરી મૃત્યુ પામી ગઈ.
મૃત્યુના આઘાતમાંથી બહાર નીકળવા માટે ખૂબ પ્રયત્ન કર્યો. ખ્રિસ્તી ધર્મમાં આ આઘાતમાંથી બહાર નીકળવાનો કોઈ જ ઉત્તર ન મળ્યો. 40 વર્ષ સુધી એને વિશ્વના અનેક ધર્મોનો અભ્યાસ કર્યો. એની બેસન્ટ નામની બ્રિટિશ વિદુષી બાઈએ, ખ્રિસ્તી ધર્મની પાલક બાઈએ 14 વર્ષની દીકરીના આઘાતમાંથી બહાર નીકળવા માટે વિશ્વના ધર્મોનો 40 વર્ષ સુધી અભ્યાસ કર્યો. અને પછી એ શું કહે છે, ધ્યાનથી સાંભળજો. એના અવતરણ ચિહ્નવાવાળા વાક્યો હું આપ સૌ સમક્ષ રજૂ કરું છું. આફ્ટર એ સ્ટડી ઓફ સમ 40 years and more of great religions of the world, I find none so perfect, none so scientific, none so philosophical, none so spiritual as the great religion known by the name of Hinduism. વિશ્વના અનેક ધર્મોનો મેં અભ્યાસ કર્યો છે, પણ ભારત જેવો હિન્દુ ધર્મ જેવો પરફેક્ટ, સાયન્ટિફિક, ફિલોસોફિકલ અને આધ્યાત્મિક ધર્મ કે સંપ્રદાય મેં વિશ્વમાં બીજો કોઈ જ જોયો નથી. આ બ્રિટિશ વિદુષી બોલે છે. ધ મોર યુ નો ઇટ, જેટલો તમે એને વધારે જાણતા જશો, the more you will love it. The more you try to understand it, the more deeply you will involve it. India is the mother of religion. India એ વિશ્વના તમામ ધર્મોની માતા છે. અને છેલ્લે બહુ સુંદર વાત લખે છે, if India's own children do not cling to her faith, who shall guard it? Only India can save the India. ભારતને બચાવવું હોય તો કેવળ ભારતીયો જ બચાવી શકે છે. આ હું નથી બોલતો. વરને વરની માં વખાણે એવી વાતો આજે મારે નથી કરવી. ભારતવાસીઓ ભારતમાં જ રહીએ છીએ, છતાં પણ આપણને ગમતા દેશ શા માટે બીજા થઈ ગયા? શા માટે ભારતવાસીઓની નજર બીજે જવા લાગી? આપણને ખ્યાલ નથી કે હું ક્યાં જન્મ્યો છું. ઇંગ્લેન્ડના કુળ પરંપરામાં રાણીઓની પરંપરા છે. રાણીનું શાસન ચાલે છે. એલિઝાબેથ હોય, માર્ગારેટ હોય. એક નાનકડી દીકરી વિક્ટોરિયા એનું નામ, એને રાણી બનાવવાની હતી, પરંતુ નાની હતી એટલે ગેરસમજ. રાજ રાણીને ન શોભે એવું એનું વર્તન. એવા ક્ષુલ્લક પરિવારના માણસો સાથે બેસે, રમે, જમે, કોઈ રીતે એનું વર્તન સુધરે નહીં. એના વર્તનમાં સુધારો કરવા માટે એક મનોચિકિત્સકને કન્સલ્ટ કર્યા. કઈ રીતે એના વર્તનમાં સુધારો કરવો? એને એક સરસ આલ્બમ બનાવ્યો, જેમાં અત્યાર સુધી ઇંગ્લેન્ડની જેટલી કઈ રાણી થઈ હતી એ તમામ રાણીના ફોટોગ્રાફ મૂક્યા, રાણીનું નામ અને એનો શાસનકાળ લખ્યો. વિક્ટોરિયાના હાથમાં, એ બાલિકા વિક્ટોરિયાના હાથમાં એ આલ્બમ આપવામાં આવ્યું. બાળ કુતૂહલવશ એ આલ્બમના એક એક ફોટા ફેરવવા લાગી. એમાં બધી જ રાણીઓના ફોટા જોયા. છેલ્લા પાના ઉપર એનો પોતાનો ફોટો જોયો. અને પોતાનો ફોટો તો દરેકને બહુ જ ગમે, એટલે જ તો લોકો સેલ્ફી પાડ જ કરે છે, દાંડીઓ ભેગો જ રાખે છે. કેટલાકના તો હાથ લાંબા થઈ ગયા છે સેલ્ફી પાડીને. બીજા કોઈ તો આપણા પાડે એવા છે જ નહીં, એટલે સેલ્ફી જ પાડવાની. પોતાના ફોટા પાડે, એમાં આણે પોતાનો ફોટો જોયો અને બહુ રાજી થઈ. અને નીચે એક વાક્ય વાંચ્યું, વિક્ટોરિયા વિલ બી ક્વીન ઓફ ધી ઇંગ્લેન્ડ. આ રાણીઓની પરંપરામાં હું એક દિવસ રાણી થવાની, એનું વર્તન બદલાઈ ગયું. તમને ખબર પડે કે તમે રાણી થવાના વર્તન કેવું બદલાઈ જાય? આ તો પરમેનન્ટ રાણી થવાની છે. અહીંયા જેટલા પરણેલા છે એ બધાને મારી વાત તરત ગળે ઉતરી જશે. જે દિવસે તમારા લગ્ન હતા અને તમે વર રાજા થયા, એ દિવસે તમારું વર્તન કેવું બદલાઈ ગયું હતું? એ દિવસે ઠેકડા મારતા હતા? કેવા ધીમે ધીમે ચાલો છો? આમ તો મંદિરના 3 પગથિયા ભેગો ઉતરતો હોય, પણ જે દિવસે વર રાજા થાય, ધીમે ધીમે જાણે સ્લો મોશનમાં શૂટિંગ થતું હોય એમ હાલે. એના બૂટ પહેરાવનારા બીજા, એની વાદરી બાંધનારા બીજા. કોળિયા લે તો એ ધીમે ધીમે લે. આમ તો ઘરમાં ખાતો હોય ત્યાં દાળ ભાતની ડીશો ઊંધી પાડતો હોય, પણ એ દિવસે તો આમ નખ જમણો બની જાય. એનું બોલવાનું મિતભાષી થઈ જાય. આમ વાળ પર હાથ ફેરવે તો એ સાચવીને ફેરવે, અને રૂમાલથી મોઢું લૂછે તો એ આમ બૈરા લૂછતા એમ લૂછે.
શા માટે એનું વર્તન બદલાઈ ગયું? એને ખબર છે કે હું વર રાજો છું. અરે એક દિવસ માટે તમને કોઈ કે વર રાજા કીધા, એમાં તમારા વાણી વર્તન વિચારો બદલાઈ ગયા. આજે આપણે પ્રયત્ન આ કરવો છે કે આપણે કોના આલ્બમમાં આવીએ છીએ. આપણે શહીદ ભગતસિંહના, ચંદ્રશેખર આઝાદના, સુભાષચંદ્ર બોઝના, એ ગાંધીને સરદારના આલ્બમની અંદર મારો તમારો ભારતવાસીઓનો ફોટો છે. એ આલ્બમને જોવા છે. એના માટે આજનો આ દિન છે. આપણી પાસે જ હોય પણ પરિચય નથી હોતો. અબ્દુલ કલામ સાહેબ જ્યારે એક એન્જિનિયર તરીકે ભારતીય પ્રક્ષેપણ ક્ષેત્રની અંદર સર્વિસ કરતા હતા, 1970ની અંદર SLV-3 રોકેટ છોડવાનું હતું. એમાં ગાઈડિંગ સિસ્ટમ માટે નિયરોસ્કોપ બનાવવાનું હતું. એની અંદર બેરિલિયમ ડાયફ્રેમોની આવશ્યકતા હતી. તપાસ કરતા ખબર પડી કે અમેરિકા પાસે બેરિલિયમ ડાયફ્રેમો છે. 3 જણાની કમિટી બનાવવામાં આવી. TN શેષાન, he was the election commissioner of India, માધવન નાયક અને ત્રીજા અબ્દુલ કલામ. 3 જણાએ સંશોધન કર્યું. અમેરિકન ગવર્મેન્ટ સાથે ટાઈપ થયું, કરોડો રૂપિયાનું ડીલ થયું. થોડાક સમય પછી અમેરિકન સરકાર તરફથી સંદેશો આવ્યો, અમે ભારત દેશને આ બેરિલિયમ નહીં આપી શકીએ. શા માટે ન આપો? અમારે જરૂરિયાત છે. અમેરિકન સરકારે કહેવડાયું કે તપાસ કરતા ખબર પડી છે આનો ઉપયોગ તમે રોકેટમાં, મિસાઇલમાં કરવાના છો, અને ભારત તો મારો પ્રતિસ્પર્ધી દેશ છે, એની શસ્ત્રીય તાકાત વધે એવું અમે સામેથી ન કરી શકીએ. અમેરિકન ગવર્મેન્ટે ના પાડી. કલામ સાહેબ કહે છે તપાસ કરો, અમેરિકામાં ક્યાંથી આવે છે? અમેરિકામાં માઇન્સ છે બેરિલિયમની? બહુ તપાસ કરતા ખબર પડી અમેરિકામાં બિલકુલ નહોતું મળતું. એ લોકો જાપાનથી ઇમ્પોર્ટ કરતા હતા. તપાસ કરો જાપાનમાં ક્યાંથી આવે છે? બહુ તપાસ કરતા ખબર પડી જાપાન વાળા ઇન્ડિયાથી ઇમ્પોર્ટ કરતા હતા. જાપાનમાં પણ નહોતું. એ લોકો રો મટીરિયલ ઇન્ડિયાથી જાપાનમાં લેતા હતા. જાપાન વાળા પ્રોસીજર કરી અમેરિકાને વેચતા હતા, અને અમેરિકા એની આઈટમ બનાવી અને જગત જમાદાર બની અને દુનિયાને મોટા ભાવે, મોટી કિંમતે વેચતું હતું. આપણી પાસે જ હતું પણ ખબર નહોતી. યથા ગર્દભ ભારવાહી ભારસ્ય વેતા ન તુ ચંદનસ્ય, વી આર લાઈક ડોંકી, ઇટ ડઝન્ટ નો વોટ ઇટ કેરીઝ. ગધેડાની પીઠ ઉપર માટી મૂકો, ચૂનો મૂકો, ઈટ મૂકો, કોલસો મૂકો, રેતી મૂકો, સિમેન્ટ મૂકો, સ્ટીલ મૂકો, સોનું મૂકો, ચાંદી મૂકો, એને ગધેડાને વજન સાથે નિસ્બત છે, એને ઉપરની આઈટમ સાથે કોઈ નિસ્બત નથી. એમ આપણા ઇતિહાસમાં ખાલી આપણને વર્ષો સાથે નિસ્બત થઈ ગયો છે. આપણે કોના ઇતિહાસમાં આવીએ છીએ એ ખ્યાલ નથી. શું ભારત પાસે હતું? આજે લોકો બોલે છે ગુરુત્વાકર્ષણનો નિયમ ન્યૂટને શોધ્યો. અરે ન્યૂટને તો ઇક્વેશન આપ્યું છે. ન્યૂટનના દાદાના દાદા જન્મ્યા એ પહેલા આપણા આર્યભટ્ટ અને ભાસ્કરાચાર્ય એ ગુરુત્વાકર્ષણની વાતો કરીને ગયા છે. આપણા ઋષિમુનિઓ વાતો કરીને ગયા છે. આજે નાસા દ્વારા પૃથ્વીનો રેડિયસ, ડાયામીટર, પરિઘ એની વાતો થાય છે. એ વર્ષો પહેલા ઋષિ મુનિઓ ટેલિસ્કોપ વગર પૃથ્વીનો પરિઘ આપીને ગયા છે. આજે સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ જે નાસા વાળા કે આપણા ઇન્ડિયાના હવામાન ખાતા વાળા જે દિવસે સૂર્યગ્રહણનો ટાઈમ આપે છે, અહીંયા બેઠેલા તમામ હિન્દુઓને કહેવાનું કે તમે પંચાંગમાં જોજો. પંચાંગમાં જે સમય આપે છે એ જ સમયે શા માટે હવામાન ખાતું કહે છે એ જ સમયે સૂર્યગ્રહણ થાય છે? અરે પંચાંગો વર્ષો પહેલા લખાયેલા છે. ગ્રહો નક્ષત્રોની ગતિને આધારે કોઈ ટેલિસ્કોપ વગર આપણા ઋષિમુનિઓ કહી શકતા હતા? પાઈનું સંશોધન, શૂન્યનું સંશોધન વિશ્વને કોણે આપ્યું છે? શતરંજની રમત, ચેસની રમત વિશ્વની સૌથી બુદ્ધિશાળી માણસોની કોઈ ગેમ ગણાતી હોય તો એ શતરંજ છે. એની ભેટ ભારતે આપી છે. જે સમયે ઓપરેશન થિયેટરના કોન્સેપ્ટ પણ નહોતા એ સમયે ચરક અને સુશ્રુત નામના ઋષિ એ જંગલની અંદર ઝાડ નીચે પેશન્ટને સુવાડી અને કોઈક વનસ્પતિઓ સુંગાડી ક્લોરોફોર્મની ગરજ સારી એના ઓપરેશનો કરતા હતા. આપણા ત્યાં સર્જરી હતી, આપણા ત્યાં એસ્ટ્રોનોમી હતી,
આપણા ત્યાં જીઓલોજી કે જુઓલોજી હતું, બધું જ હતું. કેટલાક લોકો સંશોધનના આધારે કે છે વિમાન તો રાઈટ બ્રધર્સે શોધ્યા ને. બરાબર છે, આ પ્રકારના વિમાન એમણે શોધ્યા હશે, પણ શું આપણા ત્યાં વિમાન નહોતા? રાવણ સીતાને લેવા માટે આવ્યો ત્યારે શું લઈને આવ્યો હતો? બોલો તો બધા. પુષ્પક વિમાન. આપણા ત્યાં તો ગુંડાઓ એ પ્લેન વાપરતા હતા પોતાના. વિલનોને એને પોતાના ચાર્ટર્ડ ફ્લાઇટ હતા, વિમાન હતા. યંત્ર સર્વસ્વમ નામનો ગ્રંથ છે, એની અંદર બધું જ નોંધ્યું છે. જમીનથી જમીન પર, જમીનથી પાણી પર, પાણીથી જમીન પર જઈ શકે એવા વિમાનો આપણા ત્યાં હતા. રામ સેતુ. કેટલાક લોકો બોલે છે કે રામ તો એક કલ્પનાનું પાત્ર છે, એમ તો કઈ પુલ બનતા હશે દરિયામાં. રામે વાનરો દ્વારા જે પુલ બનાવ્યો તો એ કોઈ કલ્પના નહોય. નાસાએ હબલ ટેલિસ્કોપમાંથી ફોટોગ્રાફ પાડ્યા અને ઇન્ડિયા અને લંકાની વચ્ચે, શ્રીલંકાની વચ્ચે એક આખો પુલ મળી આવ્યો. એના કાર્બન ટેસ્ટ કર્યા અને પછી નાસાવાળાએ ડિક્લેર શું કર્યું? આ જે પુલ બન્યો છે એ માનવ સર્જિત છે અને આશરે 17 લાખ વર્ષ જૂનો છે. 17 લાખ વર્ષ પહેલા ઇન્ડિયા પાસે આર્કિટેક્ચર ને સિવિલ એન્જિનિયરિંગ કેટલું પાવરફુલ હશે. આપણા ત્યાં વાંદરાઓ આર્કિટેક્ટ હતા, ખિસકોલીઓ આર્કિટેક્ટ હતી. એ લોકોએ આ પુલ બનાવ્યો છે. હતું જ આપણા ત્યાં ગજબનું વિજ્ઞાન. આમાંથી કોઈ અજંટા ઇલોરા ન ગયા હોય તો એકાદ વાર જઈ આવજો. શું ઇલોરાની ગુફાઓ છે, અજંટાની ગુફાઓનું ચિત્રકામ જુઓ, ઇલોરાનું શિવ મંદિર જુઓ. મોટે ભાગે કન્સ્ટ્રક્શન નીચે બેઝથી પાયાથી ઉપર સુધી થાય. ઇલોરામાં આખો જ પર્વત ઉપરથી કોતરતા કોતરતા નીચે આવ્યા છે અને શિવ મંદિર બનાવ્યું છે. ઉપરથી નીચે સુધી બિલ્ડિંગ બનાવતો હોય એવો વિશ્વનો એક આર્કિટેક્ટ બતાવજો. ઉપરથી નીચે આવે એ રીતે બિલ્ડિંગ બનાવતો હોય. જોઈએ આપણો લો સ્તંભ વર્ષોથી ઊભો છે, આજ સુધી કાટ લાગતો નથી. અરે માચિસની પેટીમાંથી, મેચબોક્સમાંથી પસાર થઈ જાય એવી તો ઢાકાનું મલમલ હતું. પડી પટોળે ભાત ફાટી પણ ફીટે નહીં, એ આપણા પાટણના ગુજરાતના પટોળા હતા. આપણું આયુર્વેદ, આપણું હર્બલ, આજે આખું વિશ્વ એલોપેથીને સાઈડ પર રાખી અને ધીમે ધીમે એની સાઈડ અસરમાંથી બચવા માટે શા માટે આયુર્વેદ તરફ વળતું જાય છે? આખા વિશ્વને આયુર્વેદની જો કોઈએ ભેટ આપી હોય તો આપણા ભારતે ભેટ આપી છે. આજે પ્રદેશની અંદર પણ હર્બલ સ્ટોર તમને જોવા મળશે, હર્બલની પેદાશો જોવા મળશે. એ ભેટ ભારતે આપી છે. અને આખું વિશ્વ અત્યારે જે યોગા કરવા લાગ્યું છે, એ યોગ તો આપણો જ માલિકીની વસ્તુ છે. પતંજલિનું યોગ દર્શન ને બધું એ આપણું છે. નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વ યોગ દિન પણ ડિક્લેર કરી દીધો છે. ભારતની એવી અનેક વસ્તુઓ છે જે સમગ્ર વિશ્વને ભેટ ભારત દ્વારા અપાયેલી છે. ભારતની આવી ભવ્ય વસ્તુઓ, ન કેવળ વસ્તુઓ, ભારતીય મૂલ્યો કેવા ભવ્ય હતા. વિદેશીઓ જ્યારે જ્યારે ભારત આવતા અને ભારતને જે એમણે જોયું છે એની કેટલીક વાતો મારે આપને કરવી છે. જો ખરેખર અહીંયા બેઠેલા તમામની નસોની અંદર ભારત માતાની અસ્મિતા હોય, એનું લોહી વહેતું હોય, તો આ વાતોને દિલથી સાંભળજો અને હૃદયસ્થ કરજો. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ભારતનું ખરાબ બોલવાનો ક્યારેય સંકલ્પ નહીં થાય અને વિચાર પણ નહીં આવે. પહેલી સદીમાં ભારત યાત્રી ગ્રીક વિદ્વાન આવ્યો, સ્ટ્રેબો એનું નામ. એ શું લખે છે? દે આર સો ઓનેસ્ટ એઝ નાઇધર રિક્વાયર લોક્સ ટુ ધેર ડોર્સ નોર રાઇટિંગ્સ ટુ બ્લાઇન્ડ ધેર એગ્રીમેન્ટ્સ. પહેલી સદીમાં હું ભારતમાં ફર્યો ત્યારે કોઈ દરવાજાને લોકો તાળા લગાવતા હોય એવું મેં ભારતમાં જોયું નથી. કોઈ કરારોની અંદર લેખિત કરતા હોય એવું મેં ભારતમાં જોયું નથી. પહેલી સદીનું ભારત આપણું આ હતું. રામ રાજ્યની વાતો તો 21 લાખ વર્ષ પહેલાની છે. આ ગ્રીક વિદ્વાન લખે છે. 13મી સદીમાં યુરોપિયન વેપારી આવ્યો માર્કો પોલો. એ શું લખે છે? આખા વિશ્વમાં સૌથી વધારે ભરોસાપાત્ર માણસો મેં ક્યાંય જોયા હોય, ધ મોસ્ટ ટ્રસ્ટફુલ મેન આખા વિશ્વમાં મેં ક્યાંય જોયા હોય તો એ ભારતમાં જોયા છે. 11મી સદીમાં એક આરબ પ્રવાસી આવ્યો, ઈદરીસી એનું નામ. એ શું લખે છે?
ભારત જેવા ન્યાયપ્રિય માણસો મેં વિશ્વમાં ક્યાંય જોયા નથી. ગમે તેટલા પૈસા આપે પણ ભારતીય માણસો ક્યારેય પોતાની પ્રમાણિકતા, વફાદારી, નિષ્ઠા છોડતા નથી. બ્રિટિશ અધિકારી કર્નલ સ્લીમેન લખે છે કે ભારતના ગામડાઓમાં હું ફર્યો છું પણ એક પણ માણસને મેં ખોટું બોલતા જોયો નથી. મિત્રો, એક સાધુ તરીકે, એક હિન્દુ સંત તરીકે, એક ભારતીય વ્યક્તિ તરીકે હું ખાલી ભારતના વખાણ કરું એમ નથી. આ બધી જ વાતો વિદેશીઓ આપણા દેશમાં આવ્યા છે. એ લોકોએ પોતાની જર્નલની અંદર, પોતાના રિપોર્ટમાં નોંધ્યું છે, અરે આપણા ત્યાં શાસન કરનાર મોગલ બાદશાહ અકબર, એનો દીકરો સલીમ, ઉપરનો ભાગ તો એણે સર કરી દીધો, દક્ષિણ ભારત બાજુ એમને ગતિ કરવી હતી, એટલે સલીમ પોતાના સેનાપતિને, સૈન્ય લઈને રાજસ્થાનમાંથી પસાર થતો હતો. બપોરનો સમય હતો, ઘોડા તરસ્યા અને ભૂખ્યા થયા, એટલે સલીમે સેનાપતિને આદેશ આપ્યો કે ચંદીનો ચારો, ચણાના છોડ એ આપણા ઘોડાને મળી આવે એવી કંઈક વ્યવસ્થા કરો. સેનાપતિ 2-5 સૈનિકને લઈ અને તપાસ કરવા નીકળ્યો. એક ખેતર પાસે ઝાડ નીચે એક વૃદ્ધ બેઠો હતો અને ચણાના છોડ ખૂબ સારા જોયા. એટલે સેનાપતિ કહે છે, સલીમના ઘોડા લઈને અમે નીકળ્યા છીએ, ભૂખ્યા તરસ્યા થયા છે, અમારે એના માટે ભોજનની વ્યવસ્થા કરવી છે, તો અહીંયાથી લઈ લઈએ છીએ, અમે લઈ લઈએ ને. એ સમયે પેલો વૃદ્ધ કહે છે, અહીંયાથી ન લેતા, એના કરતાં સારું ખેતર હું તમને બતાવું છું, મારી પાછળ આવો. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ સુધી દૂર દૂર લઈ ગયો. એટલે પેલા મોગલ સૈનિકો વિચારે છે કે આ હિન્દુ ડોસો આપણને એની જમાત ભેગો તો નહીં લઈ જાય, પછી હુમલો તો નહીં કરાવડાવે ને, કા લે જા રહે હો, મેરે પીછે ચલો. દૂર લઈ ગયા પછી એક ખેતર બતાવ્યું અને પછી કહે છે, આ ખેતરમાંથી જેટલો ચણાના છોડ જોઈતા હોય, ચારો જોઈતો એટલો ઘોડાને ખવડાવી દો. પછી એ મોગલ સેનાપતિ આપણા વૃદ્ધ હિન્દુ માણસને પૂછે છે કે પહેલા જે ખેતર જોયું ને આ ખેતર જોઈએ, બંને સરખા જ છે, તો છેક અહીંયા સુધી તું અમને શા માટે દોરી લાયો? ત્યાંથી કેમ લેવાની પરમિશન ના આપી? એ સમયે આપણો ભારતીય વૃદ્ધ શું કહે છે, હું તમને ત્યાંથી લેવાની પરમિશન શા માટે આપું? કારણ કે એ ખેતર મારું નહોતું, આ તો તડકામાં છાંયડો લેવા માટે ખેતરના શેઢા પર આવેલા ઝાડ નીચે હું બેઠો હતો. મારું ખેતર તો આ છે, જે મારું નથી એમાંથી લેવાની પરમિશન હું તમને કઈ રીતે આપી શકું? આ આપણો ભારતનો વૃદ્ધ હતો. અને સલીમે પોતાના બાપ અકબરને પત્ર લખ્યો રાજસ્થાનમાંથી જ, અને પછી શું લખે છે કે બાપુજી, તમારી ઈચ્છા છે આખા ભારતને મોગલ કરી નાખવું, મુસ્લિમ કરી નાખવું, પણ હું તમને છાતી ઠોકીને કહું છું, જે દેશના લોકો શાસ્ત્રોથી બંધાયેલા હોય, ગ્રંથોથી બંધાયેલા હોય, એને દુનિયાના કોઈ શસ્ત્રો ક્યારેય બાંધી નહીં શકે. જે લોકો મૂલ્યોથી બંધાયેલા છે એને ક્યારેય આપણી જો હુકમી બાંધી નહીં શકે. આ આપણું ભારત. લોર્ડ મેકોલે તો ક્યાં સુધી લખે છે, અંગ્રેજ ઇતિહાસકાર, બહુ સુંદર એને વાત લખી છે, મેની સેન્ચુરીઝ બિફોર ક્રાઇસ્ટ, ઈસુ ખ્રિસ્ત જન્મ્યા એની અનેક સદીઓ પહેલા, when the people of England were still wearing rose skins on their painted bodies, roaming widely in the forest, ઈસુ ખ્રિસ્તની આગળ પણ અનેક સદીઓ પહેલા ઇંગ્લેન્ડના લોકો એના ચિતરેલા શરીર ઉપર ઝાડની છાલ વીંટાળતા હતા. એ સમયે ભારતીય માણસો પોશાકો પહેરતા હતા અને દાગીના પહેરતા હતા. ભારત કેટલું એડવાન્સ હશે! આવી કલાકો સુધી હું ભારતની વાતો કરું તો પણ ઓછું છે, ખૂટે એવું નથી. પણ અહીંયા બેઠેલાને કેટલાકને પ્રશ્ન થશે કે સ્વામી, ભૂતકાળની બહુ વાતો ના કરો, આ તો બધું અમે ઇતિહાસમાં વાંચી ચૂક્યા છે. આપણો વર્તમાન બહુ ખરાબ છે. ભૂતકાળ કેટલો ભવ્ય છે, પણ વર્તમાનમાં ક્યાં ભલીવાર છે. અમારા બાપ દાદા ગિરનારમાં જતા અને સિંહની સામે ઊભા રહેતા, પણ અત્યારે તમે પોમેરિયનથી ગભરાઓ છો એનું હું? અત્યારે તમે કૂતરું જોઈને ઘરમાં ઘૂસી જાઓ છો. ભૂતકાળના ભણગા ના ફૂકો, વર્તમાનમાં તકલીફ છે. મારે ભૂતકાળની સાથે સાથે વર્તમાનની વાતો પણ કરવી છે. આવું ભારત ભવ્ય હતું તો આજે દશા આપણી ખરાબ કેમ છે? એ જ ભવ્ય ભારતમાં અત્યારે દર 3 મિનિટે એક હિંસા થાય છે, દર 3જી મિનિટે એક હિંસા થાય, દર 15 મિનિટે એક સ્ત્રીની છેડતી થાય છે.
દર 35 મિનિટે જાતીય સતામણી થઈ, 39 મિનિટે વિશ્વાસઘાતનો કેસ નોંધાય છે, 10મી મિનિટે છેતરપિંડીનો કેસ નોંધાય, 6ઠી મિનિટે ઘરમાં ચોરી થાય છે, 29મી મિનિટે એક બળાત્કાર થાય છે. દર 29 મિનિટે એક બળાત્કાર થઈ જાય છે. દર 77 મિનિટે દહેજ પાછળ એક બાઈને મારી નાખવામાં આવે છે. દર 19મી મિનિટે એક હત્યાનો પ્રયાસ થાય, 30મી મિનિટે લૂંટ થાય, 16મી મિનિટે ભારતમાં એક મર્ડર થાય છે. દર કલાકે આગ લગાડવાના પ્રયાસ થાય છે. શા માટે ભારતમાં આવી ઘટનાઓ? આવું ભવ્ય ભારત હોવા છતાં, જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી થી બસેરા, વો ભારત દેશ હે મેરા. જ્યાં સોનાની ડાળ, એના ઉપર ચીડિયા, એ પાછો નિવાસ કરે, એવા દેશમાં ભિખારીઓ શા માટે? દેશ ભિખારીઓનો દેશ કેમ બની ગયો? ભૂખમરાનો દેશ કેમ બની ગયો? ભારતમાં કોઈ વિદેશીઓ ક્યારે ફાવે એવા નહોતા, આવે એવા નહોતા, પણ ભારત બહુ સમૃદ્ધ હતો. જેટલા વિદેશીઓએ ભારતમાં આક્રમણ કર્યું છે એટલા વિશ્વના કોઈ દેશ પર કર્યું નથી. ચોરી ક્યાં કરે? જ્યાં સંપત્તિ હોય ત્યાં કરે ને. ભારત પાસે એટલી લખલૂટ સંપત્તિ હતી. ફ્રેન્ચ આવ્યા, વલંદ આવ્યા, અશોક આવ્યા, હુણ આવ્યા, પોર્ટુગીઝ આવ્યા, મોગલ આવ્યા, અંગ્રેજ આવ્યા, પણ વિદેશીઓ ફાવ્યા કેમ? શા માટે ભારત ગુલામ થયું? અહીંયા બેઠેલા અનેક લોકો 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી દિનની ઉજવણી કરતા હશે. આઝાદ થયા એ ઘટના તમને ખબર છે, પણ ગુલામ કેમ થયા એ દિવસ મારે આપને યાદ કરાવવો છે. 15મી ઓગસ્ટ તો બધાને ખબર છે, પણ કયા દિવસથી આપણે ગુલામ થયા? 34 કરોડની વસ્તી વાળો દેશ 50,000 અંગ્રેજોનો ગુલામ થઈ જાય? 34 કરોડ ભારતની જનસંખ્યા હતી અને આપણા ઉપર એટેક કરનારા 50,000 અંગ્રેજો જ હતા અને આપણને ગુલામ બનાવી જાય? ભારતો આટલા નિર્બળ? કઈ આપણી વીકનેસ હતી કે આપણે 200 વર્ષ સુધી અંગ્રેજોની ગુલામી કરવી પડી? વાત જાણે એમ બની કે બંગાળની અંદર સિરાજ ઉદ્દૌલાનું શાસન હતું અને અંગ્રેજ અધિકારી રોબર્ટ ક્લાઇવ એને અહીંયા મોકલવામાં આવ્યા ભારતને સર કરવા માટે. અંગ્રેજો પાસે કેવળ 3,000 સૈનિક લઈને ભારતમાં આવ્યો છે રોબર્ટ ક્લાઇવ, અને બંગાળના બાદશાહ સિરાજ ઉદ્દૌલા પાસે હતા 78,000 સૈનિકો, 50,000 પૈદળ ચાલનારા અને 28,000 ઘોડે સવારો. યુદ્ધ કરવાનું હતું. રોબર્ટ ક્લાઇવે યુકે પાર્લામેન્ટને લેટર લખ્યો બ્રિટિશ સલ્તનતને કે ભારતનો એક એક સૈનિક એ બ્રિટનના 5-5 સૈનિકને ભારે પડે એવો છે. અમે 3,000 જ છીએ અને એ લોકો 78,000 છે, એટલે કોઈ રીતે અમે ભારતમાં ફાવી નહીં શકીએ. મહેરબાની કરીને અમને બીજું સૈન્ય બ્રિટનથી મોકલો તો ભારતનો બંગાળનો પ્રદેશ અમે જીતી લઈએ. બ્રિટનથી જવાબ એવો મોકલવામાં આવ્યો કે અત્યારે વિશ્વયુદ્ધ ચાલી રહ્યું છે, સૈનિકોની અછત છે, અમે કોઈ મેન પાવર પૂરો નહીં પાડી શકીએ. તમારે ભારતને જીતવું હોય તો ડિવાઈડ એન્ડ રૂલની નીતિ અપનાવો. ધોળિયાઓએ ત્યારથી આ પ્રારંભ કર્યો હતો. ભાગલા પાડો અને રાજ કરો. તપાસ કરો કે ફૂટે એવો માણસ કોણ છે, કાચા કાનનો માણસ કોણ છે, લાલચુ માણસ કોણ છે. અને એ સમયે રોબર્ટ ક્લાઇવે તપાસ કરી અને અમીચંદ નામનો વેપારી, એ વેપારી ધન સંપત્તિ માટે, વેપાર માટે રોબર્ટ ક્લાઇવ દ્વારા ખરીદાયો. અને આ સિરાજ ઉદ્દૌલાનો સાળો મિર્જાફર, એને લાલચ આપી, સેનાપતિ યાર લતીફને લાલચ આપી કે યુદ્ધની અંદર અમે કહીએ એમ તમારે કરવાનું. સિરાજ ઉદ્દૌલાને અમે પદભ્રષ્ટ કરી નાખશું અને તમને બંગાળના બાદશાહ બનાવી દઈશું. એક લાલચ, એક લોભ ભારત માતાને કેટલા વર્ષો સુધી, કેટલા લોકો માટે કેવું નુકસાન પહોંચાડી શકે છે. અને તારીખ 23/6/1757 ના દિવસે પ્લાસીના મેદાનની અંદર યુદ્ધ થયું. સામે 3,000 સૈનિકો, આ બાજુ 78,000 સૈનિકો. કઈ રીતે જીતી શકે? સિરાજ ઉદ્દૌલા પોતાનું સૈન્ય લઈને મીર જાફર અને યાર લતીફ જેવા સેનાપતિઓ લઈને નીકળ્યા, પણ મેચ ફિક્સિંગ તો પહેલેથી થઈ ગયેલું હતું. ત્યારથી મેચ ફિક્સિંગ ચાલ્યું આવે છે. ફૂટી ગયા માણસો. અને ચાલુ યુદ્ધની અંદર હજુ તો અડધો કલાક નથી થયો ત્યાં સૈન્યના માણસો ભાગવા લાગ્યા, પાછા પડવા લાગ્યા.
સિરાજ ઉદ્દૌલા સમજી શકતા નથી શેને કારણે આવું થાય છે. એ પણ ભાગ્યા. અંગ્રેજોએ ને બીજા સૈનિકોને પકડ્યા. મીરજાફરે બધાની હાજરીમાં એને માર્યા. પછી અંગ્રેજોએ આપણા જેટલા ભારતીય સૈનિકો હતા એને વિલિયમ કિલ્લાની અંદર પૂર્યા. 10 દિવસ ખાધા પીધા વગર ભૂખ્યા રાખ્યા અને 11મા દિવસે આપણા એ 78,000 સૈનિકોને મારી નાખવામાં આવ્યા. સૈનિકોને માર્યા. વિજય યાત્રા કાઢી છે. રોબર્ટ ક્લાઇવની વિજય યાત્રા કાઢી, પણ એક પણ ભારતીય એક પથ્થરનો ચેન ચાળો કરતો નથી. આપણો કુસંત, આપણી લાલચે આપણને ગુલામ બનાવ્યા છે. અનેક સદગુણો ભારતીયોમાં હતા, પણ કેટલાક દુર્ગુણો જેણે આપણને ગુલામ બનાવ્યા. અને અસહ્ય ત્રાસ એ જલિયાવાલા બાગનો હત્યાકાંડ હોય કે ચંદ્રશેખર આઝાદને શહીદ ભગતસિંહ જેવાને આપેલો ત્રાસ હોય, એ કાલા પાણીની અંદબાર નિકોબારની સજા હોય કે મોગલો દ્વારા એક હાથની અંદર તલવાર રાખવામાં આવી હોય અને બીજા હાથમાં કુરાને શરીફ રાખવામાં આવે અને હિન્દુને પૂછવામાં આવે કે મુસ્લિમ ધર્મનો સ્વીકાર કરવો છે કે ધડ પરથી મસ્તક જુદું કરવું છે. પસંદગી તારા હાથમાં છે. આપણા ગુજરાતમાં આવેલા સિદ્ધપુરની અંદર એટલા બ્રાહ્મણોને મારવામાં આવ્યા કે જનોઈનું વજન 12 થી 14 મણ થયું હતું. જનોઈનું વજન કિલોગ્રામમાં હોય. કેટલા બ્રાહ્મણોને માર્યા હશે ત્યારે જનોઈના વજન મણમાં થાય. ભૂલી જઈએ રક્ત રંજિત ઇતિહાસ. આપણા પૂર્વજોએ જે બલિદાન આપ્યા છે, શા માટે એને ભૂલી જવા? આ ભારતની આઝાદી માટે એ લોકોએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે. પણ એ વિશેષ વાતો ચર્ચાઓ મારે નથી કરવી. એ રક્ત રંજિત ઇતિહાસ છે. પણ ઇતિહાસમાંથી કંઈક શીખીએ તો ખરા. નાના હતા ત્યારે એક પાઠ આવતો હતો. એક ફેરિયો ટોપી વેચનારો એક ગામથી બીજે ગામ જતો હતો. કદાચ કેટલાકને યાદ આવી પણ ગયું હશે. જંગલમાંથી પસાર થતો હતો અને પછી એક ઝાડ નીચે ટિફિન લઈ અને ખોલીને ખાવાનો પ્રારંભ કર્યો. ટિફિન ખાધું, બપોરા કર્યા અને પછી થેલીનો આ બાજુ પર મૂકી અને ઝાડની ઓથ લઈ અને ત્યાં સૂતો છે. એવામાં ઝાડ ઉપર વાંદરા હતા. વાંદરા નીચે આવ્યા અને ટોપીઓ બધી લઈ ગયા. પેલો માણસ જ્યારે જાગ્યો ને જોયું તો પોતાની બધી જ ટોપી થેલીમાં મળે નહીં. તરત ઉપર નજર કરી તો બધા જ વાંદરા ટોપીઓ વાળા. આને થયું મારી બધી વેપારની ટોપીઓ વાંદરા લઈ ગયા. કઈ રીતે પડાવી? અને એને વિચાર કર્યો કે વાંદરું તો નકલખોર પ્રાણી છે, કોપી કરે. એટલે એને પોતાના માથા ઉપર જે ટોપી હતી એ તરત આમ ઘા કરીને હેઠે નાખી અને બધા વાંદરાઓએ તરત જ કોપી કરવા માટે ટોપીઓ હેઠી નાખી. અને પેલા વેપારીએ બધી ટોપીઓ ભેગી કરી થેલીમાં નાખીને આવજો ટાટા બાય બાય કહીને જતો રહ્યો. પાઠ આટલો આપણે આવતો હતો, પણ એના પછીની નવી એડિશન છે, કદાચ તમારે નહીં આવ્યું હોય. એ ફેરિયાનો દીકરો પણ ટોપીનો જ ધંધો કરતો હતો. એણે એ જ ધંધો ચાલુ રાખ્યો. એ પણ જંગલમાંથી નીકળ્યો, ઝાડ નીચે સૂતો અને એ પણ જેવો જાગ્યો તો ટોપીઓ ગુમ. અને નજર કરી તો બધા જ વાંદરા ટોપીઓ વાળા. એને યાદ આવ્યું કે મારા બાપુજીના જીવનમાં પણ આ ઘટના બની હતી. એમણે પોતાની ટોપી નીચે નાખી અને બધા જ વાંદરાઓએ પોતાની ટોપીઓ નીચે નાખી દીધી હતી. એટલે એને તરત ટોપી નીચે નાખી અને આંખ બંધ કરીને જોતો તો હમણાં ટપો ટપ ટોપીઓ હેઠી પડશે. ટોપીઓ હેઠી પડવાની વાત તો બાજુ પર રહી, પણ હજુ તો આંખ ખોલીને જોવે પેલા વાંદરાનું નાનકડું એક બચ્ચું આવ્યું અને એક વધેલી ટોપી હતી એ લઈને જતું રહ્યું. હવે તો એકેય ટોપી ના રહી. એટલે પેલો ટોપી વેચનારો છોકરો વાંદરાઓને સંબોધીને કહે છે કે મારા બાપુજીની ટોપીઓ જ્યારે ચોરાઈ ગઈ તો એ સમયે મારા બાપુજીએ ટોપી નીચે નાખી તો બધી ટોપીઓ નીચે નાખી હતી. મારા બાપુજી મને કહેતા ગયા હતા કે આવું કરવાનું તો ટોપીઓ પાછી મળી જાય, તો શા માટે ટોપીઓ બધાએ નીચે ના નાખી? એ સમયે વાંદરાનો છોકરો કહે છે કે તને તારા બાપ જેમ શીખવાડતા ગયા છે એમ અમારા બાપ અમને શીખવાડતા ગયા છે કે આવી ભૂલ પછી ન કરતા. વાંદરાઓ પણ ઇતિહાસમાંથી કંઈક શીખે છે.
જેમ વાંદરાઓને એના બાપ શીખવાડતા ગયા છે, એમ આપણને આપણા પૂર્વજો શીખવાડતા ગયા છે ઇતિહાસમાંથી શું શીખવું ને શું ન શીખવું. હવે તો આપણે આઝાદ થઈ ગયા છીએ. કાયદો આપણો, દેશ આપણો, સરકારો આપણી, વ્યવસ્થા આપણી, બસ સ્ટેન્ડ આપણા, રેલવે સ્ટેશન આપણું, છતાં પણ પ્રશ્નો કેમ? ફરીથી યાદ કરીએ લોર્ડ મેકોલેને. બહુ ધ્યાનથી સાંભળજો, મારી એક નમ્ર વિનંતી છે. લોર્ડ મેકોલે નામનો અંગ્રેજ વિદ્વાન ભારતીયોની માનસિકતા બદલવામાં આનો સી ફાળો છે. તારીખ 2/2/1835 રોજ આ અંગ્રેજ લોર્ડ મેકોલે બ્રિટિશ પાર્લામેન્ટને એક લેટર લખે છે. એના એક્ઝેક્ટ ઇંગ્લિશ વાક્યો જે બ્રિટિશ પાર્લામેન્ટમાં વાંચવામાં આવ્યા છે એ હું અત્યારે આપ સમક્ષ વાંચું છું. આઈ હેવ ટ્રાવેલ અક્રોસ ધ લેન્થ એન્ડ ધ બ્રેથ ઓફ ધ ઇન્ડિયા. આખો ભારત હું ફર્યો. આઈ હેવ નોટ સીન વન પર્સન હુ ઇઝ એ બેગર. 1835 પહેલા મેં ભારતમાં એક પણ ભિખારી નથી જોયો. આ અંગ્રેજ પાર્લામેન્ટની અંદર વંચાયેલો લેટર છે. આજે ભિખારી આપણી નજરે પડે છે, 1835 પહેલા એક પણ ભિખારી નહોતો. આ લખે છે હુ ઇઝ એ થીફ. એક ચોર મેં જોયો નથી. સચ વેલ્થ આઈ હેવ નોટ સીન એવર. મેં વિશ્વમાં આટલી સંપત્તિ ક્યાંય જોઈ નથી. સચ હાઈ મોરલ વેલ્યુઝ, પીપલ ઓફ સચ કેલિબર. આઈ ડુ નોટ થિંક we would ever conquer this country. હું માની નથી શકતો કે આપણે ભારતને ગુલામ બનાવી શકીએ. જો આપણે ભારતને ગુલામ બનાવવા હોય તો શું કરવું પડે? ધ્યાનથી વાંચજો આ મોગલોની, આ અંગ્રેજોની નીતિ શું હતી? unless we break the very backbone of this nation which is our spiritual and cultural heritage, એનો વારસો ખતમ કરી નાખો. I propose that replace our old and ancient એજ્યુકેશન સિસ્ટમ. એના કલ્ચરને બદલી નાખો, એની એજ્યુકેશન સિસ્ટમને બદલી નાખો. 1835 પછીના ભાગમાં આપણી એજ્યુકેશન સિસ્ટમ લોર્ડ મેકોલેની ધીમે ધીમે આવવા લાગી. આ લખે છે કે આપણી શિક્ષણ પદ્ધતિમાં ભણનારા શરીરથી ભારતીય હશે, પરંતુ મનથી એ વિદેશી બની જશે. એ ભારતમાં રહેશે પણ એને ભારત નહીં ગમે. આ કોન્વેન્ટ કલ્ચર લોર્ડ મેકોલે અને સાથે સાથે એની આ ઇંગ્લિશ સિસ્ટમ નાખતા ગયા. આત્મગૌરવ ભૂલી જશે. ઇંગ્લિશ ભાષા ખોટી નથી, પણ એ ભાષાના આધારે આપણો ઇતિહાસ ભૂસી અને ખોટો ઇતિહાસ જે આપણને ભણાવવામાં આવ્યો એ વાત ખોટી છે. પહેલા આપણને ગણપતિનો ગ શીખવાડવામાં આવતો, પરંતુ સિસ્ટમ એવી આવી. ભારત તો બિન સાંપ્રદાયિક દેશ કહેવાય. ગણપતિનો ગ બોલીએ તો કેટલાક રાજી થાય ને કેટલાક કુરાજી થાય, એટલે ગધેડાનો ગ શીખવાડ્યો, કારણ કે ગધેડો બિન સાંપ્રદાયિક કહેવાય. ગધેડાનો ગ શીખવાડો, ગણપતિના ગ કાઢી નાખ્યા. કેટલી સ્કૂલોની અંદર દેવી દેવતાઓની મૂર્તિઓ રાખતા હતા અને કેટલી સરકારોએ ફોટા દૂર કરાવડાવ્યા. અરે પોતાના દેશમાં આપણા પૂર્વજોના ફોટા, આપણા દેવી દેવતાના ફોટાઓ શું આપણને નડતર રૂપ છે? એ જ સાચીને સારી પ્રેરણા આપી શકશે. 1947 પછી શરીરથી આઝાદ થયા છીએ, સીમાથી આઝાદ થયા, પણ માનસિકતા આપણી ગરીબ બની ગઈ છે. આજે એ વિષય પર આપણે વાતો કરવી છે. એક રાષ્ટ્રીય નાગરિક તરીકે અહીંયા બેઠેલા બધા પોતાને ભારતીય માને છે, એટલે જેટલા ભારતીયને લાભ મળે એ બધા લેવા માટે તૈયાર થઈ જાય છે. કેટલાય અમને પૂછવા આવે છે કે BPL ના કાર્ડમાં કઈ ઓળખાણ છે, અને પાછો લાયો હોય I-20 લઈને પૂછવા આવ્યો હોય. I-10 I-20 માં ગાડી લઈને આવે અને પાછો પૂછે કે BPL નું કાર્ડ મળે કમિશનરને કહેજો ને. BPL કાર્ડ જોઈએ છે, હું ભારતીય છું. આધાર કાર્ડ જોઈએ છે, હું ભારતીય છું. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન બુક કરાવવું છે. કેટલાય લોકોને રાજકોટમાં એક મકાન હોવા છતાં પણ મફતના ભાવે મળતા મકાન પ્રધાનમંત્રી આવાસ યોજનાના બુક કરાવે છે અને દાવો કરે છે ભારતીય છીએ, લાભ તો મળવો જ જોઈએ ને. બરાબર છે, તમારે ભારતીય છો એટલે લાભ લેવો છે, સ્કોલરશિપ લેવી છે, સબસિડી લેવી છે, ઉજાલા બલ્બ લેવા છે, ટ્યુબલાઇટો લેવી છે. ભારતીયતાનો લાભ ઉઠાવો, કશો જ વાંધો નથી, સરકાર તમને આપે છે. ભારતીય તરીકે આપણા હક કેટલા છે એ બધા જ તમે જાણો છો. ભારતીય તરીકે આપણી ફરજો કેટલી છે? ભારત માતા માટે આપણે શું કર્યું છે? આ રાષ્ટ્ર માટે શું કર્યું છે?
એની વાતો આજે થોડીક વિચારવી છે. એક, રાષ્ટ્ર માટે સેવા સમર્પણ કરવાનો સંકલ્પ આપણે કરવો છે. કદાચ કેટલાકને લાગે એક સંત તરીકે કોઈ રામની વાતો, કોઈ કૃષ્ણની વાતો, ભાગ્યે જ તમે કોઈ કથા વાર્તાના માહોલની અંદર ભારતની અસ્મિતાની વાતો સાંભળતા હશો. અરે આપણા પાઠ્ય પુસ્તકોમાં વાતો નથી આવતી. આપણા ત્યાં હજુ ઔરંગઝેબ, એ જ અકબરની જૂની વાતો આપણને ભણાવવામાં આવે છે. જે અકબર રોજ કેટલાય ચકલાઓને મારી એની જીભ ખાતો હતો. હિંસક અકબર, જે ચકલાની જીભનો શોખીન હતો, એની વાતો આજે ભણાવવામાં આવે. એ અકબરના નામના રોડ હજુ પણ આપણે તકતીઓ ભારતમાંથી દૂર નથી કરી શકતા. ગુલામી માનસિકતામાંથી નીકળી નથી શકતા. આજે મારે વાત એ કરવી છે, ગમે તેટલી કથાઓ થાય પણ તમારી અંદર આ રાષ્ટ્રની અસ્મિતા, ધર્મ કે સંપ્રદાયની વાત પછી છે. સૌથી પહેલા આપણે ભારતીય છીએ. નેશન ફર્સ્ટ, નેશન ફર્સ્ટ. આપણે ભારતીય પહેલા છીએ. હે મેરે વતન કે લોગો, જરા યાદ કરો કુરબાની. લતા મંગેશકરે ગાયેલું આ ગીત સાંભળી, પ્રદીપનું આ ગીત સાંભળી જવાહરલાલ નહેરુ કે અનેક લોકોની આંખમાંથી આંસુ આવી જાય. આજે પણ આ ગીત આપણે સાંભળીએ અને આપણા રૂવાડા ઊભા થઈ જાય. આપણે બધા અહીંયા દિવાળીનો મહોત્સવ મનાવતા હોઈએ અને આપણા સૈનિકો સરહદ ઉપર ગોળીઓ ખાતા હોય. જરા યાદ કરો ઉનકી કુરબાની. રાણા પ્રતાપ, જેને અકબરના જો હુકમીથી બચવા માટે અને મોગલ સંપ્રદાયનો સ્વીકાર ન થાય, પરિવર્તન ન થાય, એના માટે આ રાણો પ્રતાપ જંગલની અંદર દર ભટક્યો છે. એની દીકરી ખોરાકના અભાવે મૃત્યુ પામી ગઈ અને એ સમયે દીકરી મરતા પહેલા કહે છે, બાપુજી ગમે તેટલું થાય મરી જવાય તો બહેતર છે, પણ ક્યારેય પરધર્મનો સ્વીકાર ન કરતા. ચંદ્રશેખર આઝાદ ને ભગતસિંહ જેવા માણસોને આપણે કેમ ભૂલી શકીએ? આઝાદી એમને નથી મળી, એના માટે કિંમત બહુ ચૂકવી છે. એક નાનકડો બાળક પોતાના ઘરના ફળિયામાં એક બંદૂક લઈને 303 રાઇફલ લઈ અને ક્યારો કરે, એમાં માટી નાખે અને પાણી રેડે. એ સમયના દાદા અર્જુનસિંહ આ બાળકને પૂછે છે, ભગતસિંહ ક્યાં કર રહે હો? ભગતસિંહ શું કરે છે? એ સમયે ભગતસિંહ કહે છે, દાદા હું બંદૂકનું ઝાડ વાવું છું. અરે બંદૂકનું ઝાડ થાય? ના દાદા, બંદૂકનું ઝાડ થશે, એમાંથી બંદૂકો ઘણી બધી ઉગશે, પછી તું શું કરીશ? મારા એક મિત્રોને એક બંદૂક આપીશ અને અંગ્રેજોને આ ભારત દેશમાંથી ભગાડી મૂકીશ. શહીદ ભગતસિંહની ઉંમર એ સમયે 7 વર્ષની હતી. 7 વર્ષે બંદૂકની ખેતી કરનારો આપણો યોદ્ધો, એને કઈ રીતે ભૂલી શકીએ? શહીદ ભગતસિંહની સગાઈની વાત આવી, એન્ગેજમેન્ટની વાત આવી ભગતસિંહ માટે. એના પિતાજી તપાસ કરતા હતા કે દીકરો રૂડો રૂપાળો છે, બુદ્ધિશાળી, શક્તિશાળી છે, કંઈક ગોઠવી દઈએ. એવામાં એકવાર ભગતસિંહનું ટેબલનું ખાનું ખોલ્યું અને અંદરથી એક ચિઠ્ઠી ભગતસિંહે લખી હતી, મારું જીવન ભારત માતાને અર્પણ થઈ ચૂક્યું છે. મારા જીવનમાં આરામ અને સંસારની સુખ સુવિધા લખાઈ નથી, માટે માતા પિતાશ્રી મને ક્ષમા કરજો અને આ માટેનો કોઈ પ્રયત્ન કરતા નહીં. યુવાન ભગતસિંહે સગાઈ નથી કરી. ફાંસી પૂર્વે પ્રાણનાથ મહેતા એને 1 કલાક મળ્યા અને પૂછ્યું કે તમારી અંતિમ ઈચ્છા શું છે? અને ભગતસિંહ મરતા પહેલા અંતિમ ઈચ્છા શું બોલે છે? બસ એક જ કામના છે, ફરીથી જન્મ મળે તો ભારતની ભૂમિ પર જન્મ લેવો છે અને ભારત માતાની વધારે સેવા કરવી છે. ફરીથી જન્મ લેવો છે અને ભારત માતાની સેવા કરવી છે. મરતા પહેલા ભગતસિંહે પત્રો લખ્યા છે, એ પત્ર મેં વાંચ્યા છે. વાંચો ઇતિહાસ આપણો, ખાલી બીજા પત્રો વાંચવા ના કરો. આ લોકોએ ફાંસીએ ચડતા પહેલા જે પત્ર લખ્યા છે, એ પત્રમાં લખે છે, આવતીકાલે ભગતસિંહ ફાંસીના માચડે ચડી જશે. મને વાતનું દુઃખ નથી, કારણ કે એક ભગતસિંહ મરી જશે તો ભારતની હજારો માતાઓ લાખો નવા ભગતસિંહને જન્મ આપી દેશે. ભગતસિંહ મરી જશે, મને દુઃખ નથી, પણ દેશ સેવાનો મેં જે સંકલ્પ કર્યો હતો એનો 1000મો ભાગ પણ હું પૂરો નથી કરી શક્યો, એનું મને દુઃખ થાય છે. અરે ભાઈ, તું ફાંસીના માછડે ચડી જાય છે, પરણ્યા વગર ચડી જાય છે, તારી મહત્વાકાંક્ષાના ચૂરે ચૂરા કરીને ચડી જાય છે, છતાં પણ ભગતસિંહ એમ બોલે છે કે જોઈએ એવી દેશ સેવા કરી શક્યો નહીં. ભગતસિંહને જ્યારે ફાંસીની સજા આપી ત્યારે એની ઉંમર શું હતી? 23 વર્ષ 5 માસ અને 26 દિવસ.
કેવળ 23 વર્ષનો નવયુવાન દેશ માટે, ભારતની આઝાદી માટે હસ્તે મુખે ફાંસીના માછડે ચડી જાય છે. જરા યાદ કરો ઉનકી કુરબાની. જે શહીદ થયા છે, રાષ્ટ્રીયતા એટલે આ છે. હું શું કરીશ? એ લોકોએ બલિદાન આપી દીધા, મારે શું કરવાનું છે? હું દેશ માટે કંઈક આર્થિક યોગદાન આપી શકું, આર્થિક રીતે સેવા આપી શકું. આજ ભારતની અંદર દર મિનિટે 60 લાખ સિગરેટો પીવાય છે. દર મિનિટે ભારતમાં 60 લાખ સિગરેટ પીવાય છે. ભારતની અંદર ગુટકાની ઓછામાં ઓછી 2,500 કંપનીઓ છે. સરકારને તમાકુનો ટેક્સ કેટલો આવે છે? 1,500 કરોડ. અને તમાકુ પાછળ જે રોગો થાય છે એની દવાઓનો ખર્ચો છે 2,500 કરોડ. 1,500 કરોડની આવક છે અને જાવક 2,500 કરોડની છે. ભારતમાં દર વર્ષે 18,000 કરોડનું ધૂમ્રપાન થાય છે. 18,000 કરોડનું ધૂમ્રપાન. દર વર્ષે 7,30,000 ધૂમ્રપાનથી મરે છે અને 8 લાખ દારૂથી મરે છે. આપણો દુશ્મન પાકિસ્તાન કે બાંગ્લાદેશ કે ચાઇના નોય. અત્યાર સુધીમાં પાકિસ્તાને ભારતના 2 લાખ કે 3 લાખથી વધારે માણસોને નથી માર્યા, જ્યારે દારૂને તમાકુ દર વર્ષે 18 લાખ મારે છે. આપણો દુશ્મન મુશરફ નથી પણ માણેકચંદ છે. ભારતનો પ્રત્યેક વ્યક્તિ જો જાગૃત થાય તો ભારતની સવાબદની વસ્તી છે, ઓછામાં ઓછા 25 કરોડ માણસો વ્યસની છે. એક વ્યક્તિ ઓછામાં ઓછું 10 રૂપિયાનું વ્યસન કરે, આમ તો જાજુ વ્યસન કરતા હોય છે. 10 રૂપિયાનું વ્યસન કરે, 25 કરોડ મલ્ટીપ્લાય બાય 10, 25 ગુણ્યા 10, એક દિવસના 250 કરોડ. એક મહિનાના 30 દિવસના 7,500 કરોડ. અને એક વર્ષનું કેટલું સેવિંગ થાય? ઘરે જઈને કેલ્ક્યુલેટર પર ગણતરી કરજો. ખાલી એક વર્ષ વ્યસન કરવાનું ભારતના માણસો બંધ કરે, આવી આજી ડેમ નહીં, ન્યારી ડેમ નહીં, ધર્મદાસ ડેમ બની જાય. ખાલી વ્યસન કરવાનું બંધ કરે. ઇન્ડિયા ઇઝ નોટ એ પુઅર કન્ટ્રી, પુઅરલી મેનેજ કન્ટ્રી. ભારત ગરીબ દેશ નોય. જે દેશને દર વર્ષે 18,000 કરોડ રૂપિયાનો દારૂ પોસાતો હોય એ દેશને ગરીબ કેમ કહેવો? જે દેશને અબજો રૂપિયાના ધુમાડા પોસાતા હોય એને ગરીબ કેમ કહેવો? દેશ સેવા કરવી હોય તો આ સંકલ્પ કરો. એક ભાઈના ઘરે મેં પધરામણી ગયા. સંતો મેં કાર્ય આ કરીએ જ નથી, લાડવા ખાઈને પડ્યા રહેતા નથી, ખાલી એમને ફર્યા કરતા. એક ભાઈના ઘરે પધરામણી ગયા અને એક નાનકડો બાળક અમારી પાસે આવ્યો. મન કે સ્વામી, મમ્મીએ કહેવડાવ્યું છે કે પપ્પા ફાકી ખાય છે, તે છોડાવો. મને ખબર નહોતી પેલા ભાઈ ખાય છે, એટલે મેં પેલા ભાઈ સામે જોયું. મેં ખાવ છો? મન કે ના કેમ નહીં પાડી? પેપર તો ફૂટી ગયું, ઘરવાળાએ ફોડી નાખ્યું છે. કીધું હવે છોડો. મન કે તમે કહો છો છોડીએ. મેં કીધું એમ નહીં, હાથમાં પાણી લો. મન કે પાછું પાણી લેવું પડશે. મેં કીધું હા પાણી લો, પાકું કરવું પડે. એટલે મેં પાણી આપ્યું અને તરત હાથ લાંબો કર્યો. કીધું કેટલા વર્ષથી ખાતા હતા? મન કે લગભગ 20-22 વર્ષ થઈ ગયા હશે. તમને આમ હાથમાં પાણી લેતા બીક ના લાગી? આમ તમને ગભરાવટ થતી નથી કે 20 વર્ષનું વ્યસન, એને મારે હાથમાં પાણી લેવાનું છે? મને કે એમાં શું ગભરાવાનું, આ હાથની વાર પાણી લઉં છું. પાણી હાથ વખત ના લેવાય. મને કે કોઈ પણ સંતો કુરાજી શું કરવા કોઈ કે એટલે પાણી લઈ જ લેવાનું. મને કે હું જાણું છું કે પાણી લીધા પછી ન ખવાય પણ છોડી શકતો નથી. તમે ભગવાનની ગમે તેટલી વાતો કરો, અરે તમે ચોટીલા જાઓ, પાવાગઢ જાઓ, અંબાજી જાઓ, કોઈ પણ મંદિરે જાઓ, પણ જો તમારું વ્યસન હશે, કોઈ માતા કે કોઈ પિતા ક્યારે રાજી થતા નથી, એ કુરાજી થાય છે. એક ભાઈ અંબાજી ચાલતા ગયા હતા, પાછા આવી જવાના હતા પણ થોડાક દિવસ વધારે થઈ ગયા. એટલે મેં એને પૂછ્યું અંબાજીથી આવી જવાના હતા, મોડું કેમ થયું? મન કે અંબાજીથી આગળ પછી આગળ જઈ આવ્યા. બધું અંબાજીથી આગળ શું આવે? મન કે આબુ ગયા હતા. બધું આબુમાં કોના દર્શન? મન કે અંબાજીમાં માતાજીનો લાભ લીધો ને આબુમાં થોડો પિતાજીનો લાભ લીધો. ગુજરાતમાં દારૂબંધી છે. આમ અંબાજીના દર્શને ગયો તો અને આબુમાં જઈને દારૂ પીનાયો. દીવ દમણ શા માટે ફરવા જાય છે કેટલાય લોકો? બધા એવા નથી હોતા, પણ કેટલાય લોકો ખાતા ને પીતા થઈ ગયા છે. આ વ્યસન જો બંધ થાય તો એ મોટા મોટી આપણી રાષ્ટ્રની સેવા થશે. અરે રાષ્ટ્રની સેવા ભૂલી જાઓ, તમારા પરિવારની સેવા થશે.
તમારી પત્ની વિધવા બને, તમારા સંતાનો અનાથ બને એવી ઈચ્છા છે તમને? અહીંયા બેઠેલા તમામ વાલીઓને મારો પ્રશ્ન છે કે તમારો દીકરો સ્કૂલે જાય અને રોજ એક પેન પેન્સિલ ભૂલીને આવે તો? એક બે દિવસ તમે માફ કરો, પણ રોજ પેન ખોઈને આવે તો? ઠપકારો, ઠપકો આપો, હેરાન કરી નાખો એને. બીજો પ્રશ્ન, તમારી પત્ની રોજ એક ડીશ ખોઈ નાખે તો? દર મહિને એક સાડી ખોઈ નાખે તો? તરત ગુસ્સે થઈએ. તમારો દીકરો પેન પેન્સિલ ખોવે એના પર તમે ગુસ્સે થાઓ છો. ઘરવાળા એક રકાબી તોડી નાખે એના પર ગુસ્સે થાઓ છો. રોજના તમે 50-100 રૂપિયાની પિચકારીઓ બોલાવી નાખો છો. તમારા પર ગુસ્સે થશે કોણ? તમને કોણ આદેશ આપશે? ભગવાનની મોટી મોટી વાતો ના કરો. હું જાહેરમાં પારાયણમાં બોલું છું, જો તમે ગુટકા ફાકી ખાતા હોય તો પારાયણના કોઈ મિનિંગ નથી. અને જે કથાકારો વ્યસની હોય, જે ગાનારા વ્યસની હોય, એનો કથા કરવાનો કોઈ અધિકાર નથી. નિર્વ્યસની સમાજ નિર્વ્યસની બનાવો છે. આ BAPS સંસ્થા આ છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક ભાઈને મળ્યા અને સ્વામીજી કહે છે, બીડી પીવો છો? આ કે પીએ છે. છોડો. એ કે કહેતા હોય બાયડી છોડું, બીડી નહીં છૂટે. અલા બાયડી કેમ છોડવાની? એ કે બાયડી તો 20 વર્ષે આવી હતી, બીડી તો 7 વર્ષનો હતો ત્યારથી ચાલુ કરી છે. છૂટે નહીં. શું પરવર્ષ થઈ ગયા? લંડનમાં એક ભાઈના ત્યાં ગઈને પૂછ્યું કે દારૂ બારૂ નથી પીતા ને? એ કે આમ રૂટીનમાં નથી પીતા, પણ ક્યારેક ઓકેઝનલ લઈએ, પ્રસંગોપાત. આપણા કાઠિયાવાડીઓએ પણ આ શરૂ કર્યું છે, પ્રસંગોપાત. જ્યારે જ્યારે શાપર મેટોડા બાજુ જઈએ, જ્યારે જ્યારે પાર્ટી પ્લોટમાં જઈએ, જ્યારે જ્યારે કોકના ફાર્મમાં જઈએ, જ્યારે જ્યારે કોકની બર્થડે પાર્ટીમાં, મેરેજ એનિવર્સરીમાં જઈએ, જ્યારે જ્યારે કંપની ટૂર આપે, ત્યારે થોડોક છાંટો પાલી લઈએ. ગમે તેટલું પીએ પણ લિમિટમાં પીએ. આપણા વાળા પીતા થઈ ગયા, લેતા થઈ ગયા. પ્રમુખ સ્વામી મહારાજે પેલા ભાઈને કીધું કે દારૂ બારૂ પીવો છો? એ કે ક્યારેક લઉં, પણ સ્વામીજી નિયમ નો પાકો. પ્રમુખ સ્વામી વિચારમાં પડી ગયા, દારૂ પીવો પાછો નિયમમાં શેનો પાકો? એ કે સ્વામી, જ્યારે પણ દારૂ પીવો હોય, મારા ઘરમાં લાલજીની મૂર્તિ છે ને ધરાયા વગર છાંટોય લેતો નથી. લાલજીને પેલા ધરાવો પછી છાંટો પાણી લઉં છું. લાલજીને રવાડે ચડાઈ દીધા. ભગવાનને ધરવાથી કોઈ સિગરેટ એ અગરબત્તી નથી બની જતી. ભગવાનને માનો છો એ તો સારું છે, પણ ભગવાનનું થોડું માનો ને તો એ વધારે સારું છે. સમજજો ધ્યાનથી. ભગવાનને માનવા એ તો સારું છે, પણ ભગવાનના આદેશોને માનવા એ તો વધારે સારું છે. થોડોક સંકલ્પ કરીને ઊભા થજો. અહીંયા કેટલાય વ્યસન કરે છે, કેટલાય ફાકી ખાય છે. ભલે ફાકી ખાતા પણ તમે અહીંયા આવો છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નહીં તો બહુ કહીશ તો કાલે આવશો નહીં. ચાલુ રાખજો આવવાનું, તો કોઈક દિવસ છૂટશે, છૂટી શકે. કેટલાક એમ કે ના છૂટે. ફાકી ખાધા વગર, સિગરેટ પીધા વગર પેટ સાફ નથી આવતું. જેટલાને પેટ સાફ નથી આવતું ફાકી વગર, એ બધાને મારો પ્રશ્ન છે કે નાના હતા ત્યારે ફાકી વગર ગોળિયા બગાડતા તક નહોતા બગાડતા? ફાકી ખાતા હતા ત્યારે પેટ સાફ આવતું હતું? અરે બધું મનમાં ઘર કરી ગયું છે, છૂટી જ શકે. અમે બધા મા બાપના એકના એક દીકરા એન્જિનિયર થયા પછી સમાજ માટે અમારા મા બાપને છોડી શકતા હોય તો તમે તમારી પત્ની અને તમારા સંતાનો માટે ફાકી ના છોડી શકો? થોડોક તો સંકલ્પ કરજો. હું તમને અપીલ કરું છું, એક પ્રમુખ સ્વામી મહારાજના, મહાન સ્વામી મહારાજના સંત તરીકે 1 રૂપિયો દક્ષિણા ના આપતા. નથી જોઈતા મારે તમારો 1 રૂપિયો. પણ જો ખરેખર રાજી થયા હોય આ સંસ્થાના કાર્યથી, આ સંતોની સેવા ભાવનાથી, અને ખરેખર ભારતનું ભલું કરવા ઈચ્છતા હો, અરે ભારતને ભૂલી જાઓ. તમારી પત્નીનું સારું કરવા ઈચ્છતા હોય, તમારા સંતાનોનું સારું કરવા ઈચ્છતા હોય તો ફાકી ગુટકા છોડો, છૂટી શકશે. રોજની 80 સિગરેટ પીનારા છૂટી ગઈ. એક ભાઈ મંદિરે આવતા થયા, દારૂ પીતા હતા, એના બાપુજી લઈ આવ્યા. મેં પ્રશ્ન પૂછ્યો, બધું કેટલાનો દારૂ પીવે? રોજનો 4,500નો. રાજકોટમાં જ રહે છે, સાધુ વાસવાણી રોડ પર. શું રાજકોટ વાસીઓએ નામ કાઢ્યા છે. રોજનો 4,500નો દારૂ, 47 લાખનો દારૂ પી ગયા છે. મેં એને પ્રશ્ન પૂછ્યો, રાજકોટમાં દારૂ મળે ક્યાં? મન કે જે પીતા હોય પૂછે નહીં, એને મળી જ જાય. તમે ક્યાં લેવા જાઓ છો? મન કે લેવા નથી જતો, ઘરે આપી જાય છે. હપ્તા કર્યા છે. શું સિસ્ટમ છે આ? એ માણસે મંદિરે આવતા થયા, સંતોનો સમાગમ થયો. 2012
15 ડિસેમ્બરથી દારૂ છોડ્યો છે, આજ સુધી મોઢામાં દારૂનું ટીપું મૂક્યું નથી. અમારે તમને સંસાર નથી છોડાવવા, અમારે તમને ખાલી તમારા દુરાચારને વ્યસન છોડાવવા છે. તમારા પરિવારમાં જ રહો, તમારી પત્ની સાથે રહો, સંતાન સાથે રહો. મોટામાં મોટી આપણી એ દેશ સેવા થશે. નિર્વ્યસની પરિવાર આપણો બનાવવો છે. અહીંયા અમારા બાળકો પ્રયત્ન એ કરે છે, વ્યસન મુક્તિ પ્રદર્શનમાં નાના નાના બાળકો, શું સ્વાર્થ છે તમારી પાસેથી? એ ક્યાં તમારા દીકરા છે, તમે ક્યાં એના પપ્પા છો? એક એકને પકડી પકડીને સમજાવે છે અને રોજ 50, 100, 150, 200 માણસો વ્યસન છોડવાના સંકલ્પ કરે છે. આ BAPS ની અદ્વિતીય પારાયણ છે, જ્યાં કેવળ ભગવાનની કથા નહીં, ભગવાન રાજી થાય એવું વર્તન લોકોમાં આપવામાં આવે છે. ખૂબ તાળીઓથી વધાવીએ આપણે આ બાળકોની વ્યસન મુક્તિની ભાવનાને. દેશ સેવા કરવી છે, રાષ્ટ્ર સેવા કરવી છે. હું શું સેવા સમર્પણ કરી શકું? જે ખોટો બગાડ થાય છે, હમણાં જ વિડીયોમાં આપણે જોયું હતું, પાણીનો બગાડ, લગ્નમાં રિસેપ્શનમાં બગાડ. અરે પેલા પીરસતા હતા પંગતની અંદર, ત્યારે કોઈક વધારે પીરસી જાય તો વધે એવું બને. આજે તો તમે જાતે રિસેપ્શનમાં જાતે જ વસ્તુઓ સિલેક્ટ કરીને લો છો, છતાં પણ કચરા પેટીની જરૂર કેમ પડે છે? અહીંયા બેઠેલા એટલા પ્રતિજ્ઞાબદ્ધ થજો કે મારું ભોજન હું લઉં છું જાતે, ત્યારે તો મારી ડિશમાં કશુંય વધવું જોઈએ નહીં. અને જ્યારે પણ ડિશમાં વધારવાનો અને ફેંકવાનો વિચાર આવે ત્યારે એક આંકડો યાદ કરજો, આ ભારતમાં રોજના 20,000 બાળકો ભૂખ્યા સૂવે છે. 20,000 બાળકો જેને પૂરતું ભોજન નથી મળતું, એ આપણું ભારત છે. રાષ્ટ્રીયતા એટલે આ છે. મહાત્મા ગાંધીજીએ એકવાર એક સ્ત્રીના કપડાં મેલા જોયા. ગાંધીજી પૂછે છે, બેન તારી સાડી કેમ મેલી છે? પેલી બેન રડતા રડતા કહે છે, બાપુ બીજી સાડી હોય તો એ પહેરીને આને ધોઈ શકું ને, મારી પાસે બીજી કોઈ સાડી જ નથી. એટલે હું નદી કિનારે, સરોવર કિનારે જઉં છું અને ઉપરથી શરીર ઢાંકી અને જેટલી સાડી ખુલ્લી હોય એટલી પાણીમાં ઘસવાનો, ધોવાનો પ્રયત્ન કરું છું. અને ગાંધીજીનું હૃદય દ્રવી ગયું કે જે મારા દેશમાં એક બાઈને શરીર ઢાંકવા પૂરતા કે કપડાં ધોઈ શકે એવી બીજી જોડી સાડીની ન હોય, એ દેશમાં મને કોટ અને પાટલુન પહેરવાનો કોઈ અધિકાર નથી. એ દિવસથી એમણે બેરિસ્ટર હોવા છતાં, સમૃદ્ધ હોવા છતાં કોટ પાટલુન છોડ્યા અને અમારા જેવા કપડાં, ઉપર ખાલી ગાતરીઓની નીચે નાનકડું ધોતિયું, પોતડી જેવું ધારણ કર્યું. સહાનુભૂતિ આને કહેવાય, મારી રાષ્ટ્રીયતા આને કહેવાય. મારા ભારતમાં લોકોને પહેરવાના કપડા ના હોય ત્યારે હું લાખો રૂપિયાના કપડાના મોજશોખ શા માટે કરું છું? હું તમને લગ્ન કરવાની ના નથી પાડતો, પણ લગ્નમાં 1000 રૂપિયાની કંકોત્રી ન કરો તો પણ લગ્ન થઈ શકે કે નહીં? કોને બતાવવું છે તમારે? અને એવી કેટલી લગ્નની કંકોત્રીઓ મારી પાસે છે કે જેના છૂટાછેડા થયા છે. મોટી મોટી લગ્નની કંકોત્રીઓ, હવે તો ડિજિટલ કંકોત્રીઓ આવી ગઈ, આલ્બમ જેવી કંકોત્રીઓ, ખોલે મ્યુઝિક વાગે, આવી કંકોત્રીઓ આપે છે, છતાં છૂટા પડે છે. જેટલું જરૂરી છે એટલું કરીએ. ફટાકડા, કદાચ વાત અઘરી લાગશે, પણ ફટાકડા જાજા ન ફોડો તો લગ્ન ન થાય. ધુમાડામાં જે જાજો ખર્ચો થાય છે એની સામે કેટલી મોટી દેશ સેવા થઈ શકશે. સંપત્તિથી સેવા કરીએ, સમયથી દેશની સેવા કરીએ. અમેરિકા અમે પૂજ્ય સંતો, પૂજ્ય ડોક્ટર સ્વામી સાથે ગયા. એલન ટાઉન નામના એક સિટીમાં હતા. એક છોકરો મારી પાસે ઉભો તો, 19 વર્ષનો. એના મોબાઈલની અંદર પેઝર હતું. એ સમયે પેઝરમાં બીપ બીપ અવાજ થયો. મન કે સ્વામી હવે મારે થોડીક વાર માટે જવું પડશે. તું ક્યાં જવું પડશે? મન કે ચેરિટી એક્ટિવિટી કરવા માટે. બધું શેની ચેરિટી એક્ટિવિટી? મન કે સ્કૂલમાંથી અમારે લોકોએ નામ નોંધાવાના હોય કે અભ્યાસની સાથે સાથે તમારે અઠવાડિયા દરમિયાન આટલી સમાજની, રાષ્ટ્રની, લોકોની સેવા માટે આટલો સમય આપવાનો. એટલે કોઈ બીમાર હોય, કોઈક વૃદ્ધ હોય, એને કંઈક મદદરૂપ થવું હોય તો અમને પેઝર દબાવે એટલે અમારે એની સેવા કરવા જવાનું. અને અમે આટલી સેવા કરીએ તો અમારા સર્ટિફિકેટની અંદર એટલા ગ્રેડેશન અપ કરવામાં આવે. ભારતની કેટલી સ્કૂલોમાં આ પ્રકારની સિસ્ટમ છે. રાષ્ટ્ર સેવા કરવાની વાતો. અહીંયા બેઠેલા આપણે થોડાક વિચાર મગ્ન થઈએ. હું કેટલા માણસોને રોડ ક્રોસ કરાવી શકું છું?
કેટલાને સમય આપી શકું છું? અરે દુઃખની વાત એ છે કે જે ધ્વજને ફરકાવવા માટે લાખો લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપી, એ જ ધ્વજ જ્યારે 15મી ઓગસ્ટે કે 26મી જાન્યુઆરીએ ભારતમાં સ્કૂલ, કોલેજ કે મેદાનોમાં ફરકતો હોય, ત્યારે લાખો કરોડો ભારતીયોને ધ્વજ વંદનનો સમય નથી મળતો. હું દુઃખ સાથે કહું છું કે જેને વર્ષમાં 2 વખત ધ્વજવંદન કરવાનો 5 મિનિટનો સમય ન મળે, એ ભારતની ઓલાદ નથી, ઔરંગઝેબની ઓલાદો છે. એ ભારતના નોય, એ બહારથી ભારતવાળા છે, અંદરથી હૃદયથી ભારતીય નથી. જેને વર્ષમાં 2 વખત ધ્વજવંદન કરવાનો સમય ન મળે, જે ધ્વજને પ્રણામ ન કરી શકે, આટલો સમય ના આપીએ. અરે ભાઈ, તમારા ઘરે ધ્વજ રાખો, એક નાનકડો પ્લાસ્ટિકનો ધ્વજ રાખો, પણ એક રાષ્ટ્ર પ્રત્યેની અસ્મિતા તો હોય. જેને મતદાન કરવાનો સમય ન મળે, એ પણ ભારતીય ન હોય. પછી બોલે છે કે નેતાઓ ખરાબ છે. અરે ખરાબ નેતાઓને લાવનારી પ્રજા કોણ છે? નેતા સિલેક્ટ કરવા એ પ્રજાના હાથમાં છે. તમારે મત આપવા જવું નથી અને પછી જે આવે છે એની ટીકા કરવી છે. પ્રજા ધારે એવા નેતાને લાવી શકે છે, પ્રજા ધારે એવા નેતાને ઉઠલાવી શકે છે. તો મતદાન માટેનો સમય આપીએ તો પણ એ આપણી રાષ્ટ્રીયતા થશે. ધ્વજવંદન માટેનો સમય આપીએ તો પણ એ રાષ્ટ્રીયતા થશે. સેવા કરીએ, કંઈક સમર્પણ કરીએ, એ હું ને મારી રાષ્ટ્રીયતા છે. બીજી વાત છે રાષ્ટ્રીય સંપત્તિ અને કાયદાનું રક્ષણ કરીએ. બહુ સુંદર પ્રસંગ હમણાં થોડાક સમય પહેલા બન્યો. ભારતનો એક વ્યક્તિ જાપાન ગયો, ટ્રેનમાં બેઠો હતો, એક કમ્પાર્ટમેન્ટમાં. એમાં એની સીટની સામેની સીટ ખાલી હતી. ઓબ્વિયસલી આપણી સામેની સીટ ખાલી હોય અને થોડુંક લાંબુ ટ્રાવેલિંગ હોય તો આપણે શું કરીએ? ચરણ આપણા લાંબે કરીએ, સામેવાળી સીટને લાભ મળે. આ ભાઈએ પોતાના પગ લાંબા કર્યા અને સામેવાળી સીટ પર મૂક્યા. એમાં દૂર બીજી એક સીટ ઉપર જાપાનનો એક વૃદ્ધ મુસાફરી કરતો હતો. જાપાનના વડીલા ઘટના જોઈ ગયા એટલે કંઈ જ બોલ્યા વગર પેલી સામેની સીટ પર ભારતીય માણસે જે પગ લાંબા કર્યા હતા એની બાજુમાં જઈને બેસી ગયા. એટલે ભારતીય પોતાના પગ થોડા ખસેડીને દૂર કર્યા, જેથી વડીલના પગને, એના શરીરને પોતાના પગ ન અડે. મર્યાદા જાળવી ભારતીય. વડીલ ફરીથી પાછા પગ બાજુ આવ્યા અને ભારતીયના પગ પકડી અને પોતાના ખોળામાં મૂકી દીધા. અને પેલો ભારતીય ચોંકી ગયો, એને પોતાના પગ ખેંચી લીધા અને પ્રેમથી નીચે મૂકી દીધા. વડીલ હસ્યા, કશું જ બોલ્યા નહીં. ભારતીયનો થોડોક પિત્તો જતો રહ્યો કે ખરો વડીલ છે આરો, ખાલી સીટ છે તો એ પગ મૂકવા દેતો નથી, એના બાપની ટ્રેન છે. જે આપણને વિચારો આવી જાય, બધા એને વિચાર આવ્યા જ હોય. થોડીક વાર પછી મગજ એનું શાંત થયું એટલે એણે પેલા વડીલને પ્રશ્ન પૂછ્યો કે તમે આ ગાંધીગીરી કરી, એની પાછળનું રહસ્ય શું છે? એ સમયે જાપાનનો પેલો વડીલ શું કે છે? રેલવે એ અમારા દેશની સંપત્તિ છે, અમે એનો ખરાબ ઉપયોગ થતો જોઈ શકતા નથી. બીજી બાજુ તમે અમારા દેશના મહેમાન છો, એટલે તમારા પ્રત્યે અમે કડક પણ થઈ શકતા નથી. અને મહેમાન તો ઈશ્વર, અતિથિ દેવ તમે તમારા દેશમાં ગણો છો, એમ અમે પણ ગણીએ છીએ. પણ તમે જે કરતા હતા એ ખોટું કરતા હતા. પગ નીચે રખાય, સીટની ઉપર ન રખાય. મારે તમને કહેવું હતું એટલે મેં તમારા પગ મારા ખોળામાં લીધા. ભારતીય માણસ નોંધે છે કે મારી ભારત પ્રત્યેની આખી માનસિકતા આ જાપાનીઝ વૃદ્ધે બદલી નાખી. મારી રાષ્ટ્રીયતા, ભારતીય સંપત્તિ એ મારી સંપત્તિ છે. દરેકને પોતાની ગાડી એ પોતાની મનાય અને ભારત સરકારની બસ સરકારી છે, ગમે તે કરી શકે, બગાડી શકીએ. મોટે ભાગે આપણી માનસિકતા આ બની ગઈ છે. પણ સરકારનું છે, આપણા ટેક્સમાંથી જ બનેલું છે. સરકાર કોઈ વ્યક્તિ નથી, સરકાર પ્રજા છે. સરકારનું બગડે એ પ્રજાનું બગડે છે. સને 1932માં ગાંધીજી અરવડા જેલમાં હતા અને ગાંધીજીને ગરમ પાણીથી સ્નાન કરવા માટે પાણી ગરમ કરવા ચૂલા પર મૂક્યું હતું. કોલસા નાખ્યા હતા, પાણી ગરમ થઈ ગયું, કોલસા બંધ કરવાના રહી ગયા. બાપુ જોઈ ગયા અને બાપુએ કોલસા ઠારી દેવડાવ્યા. એટલે અંગ્રેજ અધિકારી જેણે જેલમાં પૂર્યા હતા એ બાપુની આ ક્રિયા જોઈને ગાંધીજીને કહે છે, સરકારના કોલસા છે, તમને તો જેલમાં સરકારે પૂર્યા છે, ચિંતા શા માટે કરો છો? ભલે કોલસા બગાડતા. ત્યારે આપણો એ રાષ્ટ્રપિતા અંગ્રેજ અધિકારીને શું કહે છે? ભલે ને સરકારી હોય
પણ એ સરકારની સંપત્તિ નથી, મારા દેશવાસીઓના ટેક્સમાંથી બનેલી સંપત્તિ છે, એને ગમે તેમ વેડફી ન નખાય. દુઃખ સાથે કહેવું પડે છે કે રાજકોટમાં BRTS બન્યું અને પહેલી જ બસ લાવ્યા અને સરકારે પહેલી મુસાફરી ફ્રી ઓફ ચાર્જ કરાવતા હતા, કેટલાય લોકો સીટના સ્પંજ કાઢી ગયા BRTS માંથી. આપણા લોકો મફતને લાયક નથી, આપણા લોકો સારી બસોને લાયક નથી. CCTV કેમેરાના કેમેરા જ કાઢી જાય, બોલો, ટ્રેનના પાટિયા કાઢી જાય. અહીંયા પેલી સાયકલની સિસ્ટમ ગોઠવી હોય કે લોકો સાયકલ લઈને ફરે, સાયકલ લઈને જતા રહે, પાછી આપે જ નહીં. પરદેશમાં તો જિમ્નેશિયમના સાધનો રોડ પર રાખ્યા હોય. આપણા ત્યાં માણસો ભારતીય સંપત્તિ સળગાવી નાખે. કંઈક ઝઘડો થયો, સરકાર પ્રત્યે અસંતોષ થયો, બસ શા માટે સળગાવો છો? શા માટે સરકારી બિલ્ડિંગોને સળગાવો છો? આંદોલન કરવાની રીતો બીજી હોઈ શકે છે, જે ગાંધીજીએ કરી હતી. ગાંધીજીએ પોતાની વાત સાચી હતી એ અંગ્રેજોને મનાવવા માટે ક્યારે હત્યાનો, ક્યારે આત્મહત્યાનો કે ક્યારે હિંસાનો આધાર નહોતો લીધો. જો સાચી રાષ્ટ્રીયતા હોય તો ભારતની પ્રત્યેક સંપત્તિ એ સરકારની સંપત્તિ નથી, પણ આપણા સૌ કોઈની સંપત્તિ છે. એ ભાવના દ્રઢ થવી જોઈએ. સમયનું પાલન કરીએ. મોટે ભાગે કેટલાક લોકો સરકારી નોકરી પસંદ કરે. શા માટે? સરકારના જમાઈ, પગાર વધુ, રજાઓ વધુ અને કામ ઓછું. ભારતનો એક માણસ મરી ગયો, નર્કમાં ગયો. એમાં નર્કમાં ગયો, ત્યાં બોર્ડ માર્યા હતા, ભારતનું નર્ક, અમેરિકાનું નર્ક અને ઇંગ્લેન્ડનું નર્ક. ઇંગ્લેન્ડનું નર્ક એટલે એને પ્રશ્ન થયો કે 3 પ્રકારના નર્ક, અહીંયા અમેરિકાનું નર્ક જુદું, ઇંગ્લેન્ડનું નર્ક જુદું અને સાથે સાથે ઇન્ડિયાનું નર્ક જુદું. અને ત્યાં બધે લાઈનો હતી. ભારતના માણસો ભારતની લાઈનમાં, અમેરિકાના અમેરિકાની લાઈનમાં, ઇંગ્લેન્ડના ઇંગ્લેન્ડની લાઈનમાં. પૂછ્યું કે સજા શું છે? સજા એ છે ખીલાની, અણીદાર ખીલાની પથારી પર સુવડાવવામાં આવે છે. બીજી સજા ઇલેક્ટ્રિક ખુરશી પર કરંટ આપવામાં આવે છે. ત્રીજી સજા ઇલેક્ટ્રિક હન્ટરથી કોરડા ફટકારવામાં આવે છે, 100 જેટલા. આણે જોયું કે ભારતના નર્ક આગળ ભારતના માણસો તો ઊભા હતા, પણ ધોળિયા માણસો એ ભારતના નર્કની લાઈનમાં ઊભા હતા. એટલે એ પ્રશ્ન થયો કે ભાઈ અમારે ઓલરેડી ટ્રાફિક તો હોય જ છે, અને તમે લોકો બધા અમારામાં ભીડ કેમ કરો છો? તમારા OBC SC BC ના કોટા જુદા રાખ્યા છે, જનરલની સીટો ના બગાડો, તમે તમારામાં જાઓ. ઇન્ક્વાયરી વિન્ડો પર પૂછ્યું કે આ બધા ધોળિયાઓ અમારી લાઈનમાં કેમ છે? ભારતમાં સજા ઓછી છે, ખીલાની પથારી નથી. તપાસ કરતા ખબર પડી કે પથારી છે, પણ જેટલા આવતા ગયા બધા હલાવતા હલાવતા ખીલા કાઢી કાઢીને ગેલ લઈ ગયા. ઇલેક્ટ્રિક ખુરશી હાકે છે, પણ લાઇટના ધાંધિયા છે, આવતી જ નથી. સિંગલ ફેઝમાં જ હોય, 3 ફેઝમાં આવે તો ઉપડે. પછી ઇલેક્ટ્રિક હન્ટર વાળો ભાઈ 100 કોડા નથી ફટકારતો, આવે છે પણ મસ્ટર પર સહી કરીને જતો રહે છે. આપણા ત્યાં નીચે જે ધંધા થતા હોય એ ધંધા ઉપર થાય. હમણાં એક મંદિરે ભાઈ મને મળ્યા, મને કે મારા પર મહાદેવજીની બહુ મોટી કૃપા છે. રાજકોટના સચિવાલયમાં સર્વિસ કરું છું. મારો સવારે 11 થી સાંજે 6 નો સમય છે. છેલ્લા 22 વર્ષથી બપોરે 12 વાગે જઉં અને 2 વાગે ઘેર આવી જઉં છું. આજ સુધી મારી વિરુદ્ધ ફરિયાદ નથી. મહાદેવની બહુ મોટી કૃપા છે. નોકરીમાં સમય ના આપો, કોઈ પકડે નહીં, એને ભગવાનની કૃપા સમજવાની. જોઈ લો આપણા સરદાર પટેલને, કોર્ટમાં કેસ લડતા હતા અને એ સમયે સરદારના હાથની અંદર કાગળ આવ્યો, સરદારે વાંચ્યો, વાંચ્યા પછી ખમીસના ખિસ્સામાં મૂક્યો, કેસ લડ્યા, કેસ જીત્યા. અને છેલ્લે એના મિત્રે પૂછ્યું, મિસ્ટર પટેલ, વોટ વોઝ ધ મેસેજ? વાક્યમાં લખ્યું તો તમારા ધર્મ પત્નીનું મૃત્યુ થયું છે. સરદારના પત્ની 34 વર્ષે મૃત્યુ પામ્યા, છતાં સરદાર પોતાની ફરજમાંથી ક્યારેય ચલાયમાન થયા નહોતા. એટલે જય સરદારના નારા આપણે લગાવીએ છીએ. એ સરદારના વંશજો આપણે છીએ, એ ગુજરાતી શુરવીરના વંશજો આપણે છીએ. તો સમયથી જે સંપત્તિ આપણને આપવામાં આવે છે, જે પગાર ભારતીયોને ચૂકવવામાં આવે છે, એટલું કામ આપણે કરીએ છીએ, એનો રોજ વિચાર કરવો. લાલચ માટે રાષ્ટ્રદ્રોહ થાય છે. 1500 કરોડનું દવાઓનું કૌભાંડ. ભોપાલની એક સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને ટૂરમાં લઈ ગયા, બાળકને પેટમાં દુખાવો થયો,
એટલે સ્કૂલ ટીચર એક દવા આપી, દુખાવો વધ્યો, ઘરે લઈ ગયા, ઘરે એક દવા આપી, દુખાવો વધ્યો, હોસ્પિટલાઇઝ કર્યા, ડોક્ટરે ચેક કર્યું, હિમોગ્લોબિન ડાઉન થઈ ગયું. કઈ દવા આપી? એના બાપુજીએ બતાવ્યું, કેપ્સ્યુલ ખોલી તો અંદરથી ચોકનો ભૂકો, કાથો, ચૂનાનો પાવડર નીકળ્યું. તપાસ કરતા ખબર પડી, દિલ્હીની ઝૂંપડપટ્ટીમાં 1500 કરોડનું દવાઓનું કૌભાંડ પકડાયું. કોઈ વિદેશી નહોતા, કોઈ પાકિસ્તાની બાંગ્લાદેશી નહોતા, આપણા ભારતીયો. અત્યાર સુધી ખોરાકમાં ભેળસેળ કરતા હતા. આ મરચાના માર્કેટમાં તમે ઘરેથી મરચું લઈને જાઓ, છતાં પણ કેટલો કલર ને લાકડાનો વેર નાખી દેવામાં આવે છે. માણસોના સ્વાસ્થ્ય સાથે ચેડા, ઘીમાં ભેળસેળ, પાણીમાં ભેળસેળ, અરે ક્યાં સુધી દવામાં ભેળસેળ. અને ડોક્ટરો, એ તો સમાજનો પ્રાણ બચાવનાર દેવતા સમાન ગણાય છે, છતાં બોમ્બેમાં એક નાટક ભજવાયું. નાટકનું નામ હતું શું ડોક્ટર તમે પણ? એન્જિનિયર તો ભેળસેળ કરે, વકીલ તો કદાચ કરે, પણ ડોક્ટર આવું કરે? આખું નાટક જોયા પછી એક એનેસ્થેટિક ડોક્ટર ઊભા થયા અને પોતે શું બોલ્યા? આજે આ જોયા પછી હું માફી માંગતા જાહેરમાં કબૂલ કરું છું કે મેં જેટલા ઓપરેશનમાં એનેસ્થેસિયા સુંગાડ્યું છે એમાંથી 80% ખોટા ઓપરેશન ડોક્ટરોએ કર્યા હતા. સ્ટોનની તકલીફ હોય અને કિડની કાઢી લીધી છે. સમાજમાં કયા પ્રકારની સેવા આપણે કરીએ છીએ? કયા પ્રકારની આપણી રાષ્ટ્રીયતા છે? મરેલા શબ ઉપર તમે વેન્ટિલેટર ચલાવો છો. તમને પેકેજ વધારે આપવામાં આવે એટલે ગરીબ માણસોને લૂંટવાના, અને પછી બોલવું છે કે સરકાર લૂંટે છે. અરે એક ડોક્ટર તરીકે તમે દર્દી માટે શું કરી શકો? એક ડોક્ટર તરીકે તમે ગરીબ માટે શું કરી શકો? આ મારી સાચી રાષ્ટ્રીયતા છે. મારા રાષ્ટ્રના જે આદેશો છે એનું પાલન હું કરતો નથી અને દેશને મહાન બનાવવાના સપના જોઉં છું. પરદેશ અમે ઘણું ગયા, ઘણું ફર્યા. અમેરિકા અમે લગભગ વર્ષ ફર્યા. આખા અમેરિકામાં ટ્રેનના ક્યાંય લગભગ ફાટક નથી. પાટા આવે, ફાટક ના આવે. રેડ અને ગ્રીન સિગ્નલ હોય, રેડ હોય એટલે માણસો ઉભા રહી જાય, ગ્રીન હોય એટલે જાય. અને ભારતમાં હાલત જોજો, સિગ્નલ તો લગભગ કોઈ ગાંઠતા જ નથી. ફાટક હોય, ફાટકમાં એમે જો નીચે જગ્યા હોય તો કેટલા બાઇકને નીચેથી કાઢે છે, સાયકલો તો ખભે ઉકાળે છે. સારું છે નેનોને ખભે ઉંચકી નથી લઈ જતા. આપણા સુરવીરો, ફાટક બે બાજુ બંધ હોય અને આપણી એક મેન્ટાલિટી છે, ગમે તેટલા પાછળથી આવીએ તો એ ઓવરટેક કરીને આગળ, ઓવરટેક કરીને આગળ. તો આગળવાળા પહેલેથી ઉભા રહ્યા હતા, એ શું કરતા હતા? ગમે તેટલા પાછળથી આવે તો એ આગળ. આ બાજુ આખી લેફ્ટ હેન્ડ સાઈડ ભરાઈ જાય, રાઈટ હેન્ડ સાઈડ ભરાઈ જાય, સામે પણ ભારતીય જ હોય એટલે પેલો રસ્તો પેક. મહાભારતના યુદ્ધમાં કૌરવો અને પાંડવો સામ સામે ગુરકિયા કરે ને, એમ બંને બાજુના પેલું હજુ તો દંડો ઊંચો થયો ના થયો ત્યાં તો ગુરકિયા કરતા હોય એક્સિલેટર પર. કોઈ ધોળિયો જો આ દ્રશ્ય જોવે ને તો બિચારાને હાર્ટ એટેક આવી જાય કે ફાટક ખુલશે પછી આ લોકો હામ અમે આટલા ફિટ થઈ ગયા તો જશે ક્યાં? પણ એને ખબર નથી કે આટલું પેક હોય તો એ રસ્તો કરી નાખે. એનું નામ ભારતીય. પાછા ભારતવાળા મુંજાય નહીં, એ ગમે ત્યાંથી રસ્તો કાઢી નાખે. મારો કહેવાનો આશય એમ નથી કે આ ધંધા ચાલુ રાખવા, પણ થોડીક મર્યાદા તો શીખીએ. ટ્રાફિકના નિયમોનું પાલન ન કરે, ન હેલ્મેટ પહેરે, ન સીટ બેલ્ટ પહેરે, ખોટા સ્થાને પાર્ક, અને કોઈ આપણને સેજ કે તો શું કે તું મને ઓળખે છે? આ આપણી ભારતીયતા છે. લુખ્ખી દાદાગીરીઓ કરવી પોલીસ સામે, ગમે તે સ્વયંસેવકો સામે, વ્યવસ્થાપકો સામે, અને પછી બોલવું છે કે મને ઓળખે છે. ભાઈ તારી 17 પેઢીને બધા ઓળખે છે. તું ભારતને ઓળખ ને, જ્યાં કહે છે તે પાર્કિંગ કર દે. 5 મિનિટ જ છે, અરે 1 મિનિટ હોય તો એ ખોટી જગ્યાએ પાર્ક ન કરો. આપણી જે મર્યાદા છે, હેલ્મેટની જે વાતો છે એના પાલન નથી કરવા, અકસ્માત થાય અને પછી ભગવાનને વાંક આપીએ છીએ. જે આદેશો આપણા સરકારના છે, આપણા હિતના આદેશો છે, એનું પાલન કરીએ. ત્રીજી વાત છે, રાષ્ટ્રમાં સંપ અને એકતા વધે તે હું પ્રયત્ન કરીશ. આપણા સોમનાથના મંદિર ઉપર મોહમ્મદ ગઝની, એક મોગલ વ્યક્તિ 17 વખત હુમલો કરે, એક વખત કદાચ શિવલિંગ તોડ્યું હોત તો માન્ય હતું. 17 વખત સોમનાથ તૂટ્યું તો ગુજરાતમાંથી નીકળતા બાકીના બધા ગુજરાતીઓ શું બંગડીઓ પહેરી હતી કે એક વ્યક્તિને અટકાવી ન શક્યા? ભારતીયો ઘણા હતા, ગુજરાતી ઘણા હતા, પણ કુસંપ હતો. એટલે સરદાર પટેલ કહે છે કે ગુજરાતી પ્રજાને હું તેજસ્વી જોવા ઈચ્છું છું,
સમાન ખાતર મરવાની તાકાત હૃદયમાં રાખો. કોઈ તમને અંદર અંદર લડાવી ન શકે તેટલી સમજણ મનમાં રાખો. જોઈ લો ઇઝરાયલ જેવો દેશ, ખોબા જેવડો દેશ છે ઇઝરાયલ. આપણે એક બે બાજુ મોગલો છે, ઇઝરાયલને બધી બાજુ વિરોધીઓ છે. આખા વર્ષમાં ખાલી 5 ઇંચ વરસાદ પડે છે અને ભારતમાં ચેરાપુંજી મોનસુનરમમાં 1200 ઇંચ વરસાદ પડે છે. છતાં ઇઝરાયલ એ વેજીટેબલ્સ, ફ્રૂટ્સ એક્સપોર્ટ કરે છે. આખું અમેરિકા ચાલે છે ન્યુયોર્કથી, ન્યુયોર્ક ચાલે છે મેનહેટનથી, અને મેનહેટનને આખું હંફાવનારા કોઈ માણસો હોય તો યહૂદી માણસો, ઇઝરાયલી માણસો છે, જ્યુઝ માણસો. આટલી બુદ્ધિશાળી પ્રજા, ઇઝરાયલ આટલો તાકાતવાળો દેશ છે, એની પાછળનું કારણ એનો સંપ છે, એની પોઝિટિવિટી છે. અબ્દુલ કલામે નોંધ્યું છે કે ઇઝરાયલ ગયા હતા તેલ અવીવમાં અને એક જગ્યાએ ધડાકો થયો, બોમ્બ બ્લાસ્ટ થયો, અને કલામ બીજા દિવસે ન્યૂઝપેપર વાંચતા હતા. એમના મનમાં એમ થયું કે ન્યૂઝપેપરમાં હેડલાઇન એમ હશે કે હોટલમાં થયેલો બોમ્બ બ્લાસ્ટ અને મરી ગયેલા 20-25 માણસો. પણ કલામને પહેલા પાના ઉપર શું જોવા મળ્યું? ઇઝરાયલના એક વૃદ્ધ ગરીબ ખેડૂતે રણ પ્રદેશમાં એક સરસ મજાનો છોડ વાવ્યો અને ભવિષ્ય એમાંથી સારા ફળ થાય એવી ખેતીની ટેકનોલોજી ડિઝાઇન કરી છે. અને પેલા બોમ્બ બ્લાસ્ટના સમાચાર અંદરના પાના પર હતા અને કલામ સાહેબ નોંધે છે કે આ જ ઘટના મારા ભારતમાં બની હોત તો શું માનસિકતા હોત. આપણા છાપા, હું કોઈ બેઝિક વ્યક્તિગત મીડિયાને દોષ નથી આપતો, પણ દરેકને સમાચાર એવા ગમવા લાગ્યા છે. કૂતરું કરડે એના સમાચાર આવે, ચીલ ઝડપ થાય એના સમાચાર આવે, ખાટા મીઠા સમાચાર. જ્યાં સુધી છાપામાં 1-2 બળાત્કાર ના આવે, 1-2 હત્યા ના આવે, ત્યાં સુધી આપણને છાપું વાંચવું ગમતું નથી. અને કેટલાક બોલે આજે કાંઈ નથી, તે તારા માટે રોજ કરવું. આજે બળાત્કાર નહીં, આજે હત્યા નહીં, આજે આત્મહત્યા નહીં, આપણને આ જ વાંચવું ગમે છે અને એ લોકોને એ જ છાપવું ગમે છે. આટલી વાતો થાય છે, આટલા માણસો એક સાથે ભેગા થઈ, આટલા તમારા જેવા સમજુ ડાયા માણસો 2-3 કલાક જે નીચે બેસવા ટેવાયેલા ના હોય, આટલા માણસો આટલી વાતો સાંભળે. આવી રાજકોટમાં ઘટના કેટલી બને, પણ એ હાઈલાઇટ કેટલા માણસો કરી શકે છે? આપણી ગુલામી માનસિકતા છે. સંપ હશે તો તાકાત જનરેટ થશે. આજે જોઈ લો BAPS સંસ્થાને થઈ માંડ 100 વર્ષ થયા છે. ભગવાન સ્વામિનારાયણને થયે 250 વર્ષ. આ BAPS સંસ્થાને કેવળ 100 વર્ષ, પણ છતાં વિશ્વના 55 દેશોમાં 1200 મંદિરો આ સંસ્થાના છે. અમારા જેવા 1000 સાધુ વિશ્વના અનેક દેશોની અંદર, ગાંધીનગરનું અક્ષરધામ 23 એકરમાં છે, દિલ્હીનું અક્ષરધામ 100 એકરમાં છે, અને અમેરિકામાં 254 એકરમાં પ્રમુખ સ્વામીજી, મહંત સ્વામીજી મહારાજ અક્ષરધામ બનાવી રહ્યા છે. વિદેશીની છાતી પર હિન્દુ સંસ્કૃતિનું નજરાણું આખું શા માટે BAPS સંસ્થા કરી શકે છે? ભગવાન તો છે જ, ભગવાન પ્રગટ તો છે જ, પણ BAPSના તમામ સંતોનો, હરિભક્તોનો સંપ એની પાછળ જવાબદાર છે. આજે જેટલા સંતો મેં બેઠા છીએ, તમામને એક કલરના, એક ક્વોલિટીના કપડા આપવામાં આવે છે. કોઈ સાધુને, કોઈને સારા, કોઈને પોલિએસ્ટરના, કોઈને કોટનના, કોઈને ગ્વાલિયર એક્ઝામ શૂટિંગ સેટિંગના. નો ચેન્જ, કોઈ જ ભેદભાવ નહીં. તમામ સંતોના કપડા એક સરખા, તમામનું ભોજન એક સરખું. આજે તમામ સંતો અમે પોતાની જાતે દાઢી મૂછ ક્યારે પોતાને ગમતા દિવસે ન કરાવી શકીએ. આજે BAPSના 1000 સાધુ મહંત સ્વામીથી શરૂ કરી અને કોઈ પણ સાધુ દર મહિનામાં સુદ તેરસે એક જ વખત દાઢી કે મૂછ મુંડાવી શકે. આ અમારો સંપ છે. એક સરખા જ કપડા, એક લાકડાના પત્તરમાં જ જમવાનું. આજે BAPS સંસ્થાની જે તાકાત છે, એક રુચિ, એક વિચાર, આજે આ સઘળી વ્યવસ્થા જે સ્વયંસેવકો કરી રહ્યા છે, એ સૌમાં જે સંપની ભાવના છે, એમ આજે આપણે બધા ભેગા થયા છીએ. જ્ઞાતિ ભૂલી જાઓ, પટેલ વાણિયા બામણ ભૂલી જાઓ, માતાજી પિતાજી ભગવાન ભૂલી જાઓ હાથ બાજુ પર. સૌથી પહેલા આપણે ભારતવાસી છીએ. અમારા પૂજ્ય ડોક્ટર સ્વામી હંમેશા કહે છે, અને આ વખતે પણ એ પધારવાના છે પૂર્ણાહુતિમાં. એમણે આપણને સંકલ્પ કરાવ્યો છે, ચાહે જ્ઞાતિ અનેક હે, આપ સૌ બોલજો મારી સાથે, હમ સબ ભારતવાસી એક હે. હું આગળનું વાક્ય બોલીશ, પાછળ બધાએ જમણા હાથની પહેલી આંગળી ઊંચી કરીને બોલવાનું છે, હમ સબ ભારતવાસી એક હે. હું પહેલું વાક્ય બોલીશ, પછી બધાએ આંગળી ઊંચી કરીને હમ ભારતવાસી એક હે. ચાહે જ્ઞાતિ અનેક હે, ચાહે ધર્મ અનેક હે, ચાહે પ્રાંત અનેક હે,
चाहे भाषा अनेक है, चाहे धर्म अनेक है, चाहे राज्य अनेक है, આપણે ભારતવાસી એક છીએ. આ ભાવના આપણા સૌ કોઈના મનની અંદર દ્રઢ થાય એ સાચી રાષ્ટ્રીયતા છે. ચોથી વાત છે, રાષ્ટ્રને સ્વચ્છ બનાવવું છે, સુવિકસિત બનાવવું છે. અમેરિકામાં એક નાનકડો બાળક અમને મળ્યો, એને ચોકલેટ આપી, એટલે એને ખાધી ચોકલેટ, પછી રેપર એના હાથમાં પકડી રાખ્યું, બીજું થ્રો ઇટ અવે. મને કે નો, there is no dustbin, we throw it away. મને કે નો સ્વામી, there is no dustbin, બધું ફેંકાય. In our India, whole country is dustbin. અમારા દેશમાં તો આખો દેશ ડસ્ટબિન છે, અને અમારા ત્યાં કચરો ઉપાડવાનું કામ નગરપાલિકા ના કરે, અમારે તો પવન દેવતા જ કરી જાય, એ જ બધું સાફ કરી જાય. ભારત દેશને ખરાબ બનાવ્યો કોને? આ જેટલા માવાની પિચકારીઓ મારે છે એ બધાની મારી વિનંતી છે, શું કમનસીબી છે કે આપણા ત્યાં બિલ્ડિંગોની અંદર પણ એટલી પિચકારી મારે છે, એટલે દેવી દેવતાના ફોટા લગાવવા પડે છે કે જ્યાંથી કોઈ પિચકારી ન મારે. પણ આપણા માવા ખાનારા શૂરવીરો એવા શૂરવીર છે કે દેવી દેવતાના માથા ઉપર પણ કેસર જળનો અભિષેક કરે છે, ત્યાં પિચકારીઓ મારે છે. તમને દેશ સાફ કરવાનો સમય નથી તો દેશ બગાડવાનો તમને કોઈ અધિકાર નથી. થોડાક સંકલ્પબદ્ધ થઈએ કે દેશને આપણે બગાડવો નથી, ક્યાંય કચરો નાખવો નથી, એ આપણી રાષ્ટ્રીયતા છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે, મહંત સ્વામી મહારાજે જે મંદિરો કર્યા, આ કાલાવાડ રોડનું મંદિર 1998માં બન્યું છે, 19 વર્ષ થયા, આજ સુધી એક પણ પગારદાર મંદિર સફાઈ કરનાર માણસ નથી રાખ્યો. રોજ બપોરે બહેનો સફાઈ કરવા આવે છે, રોજ રાત્રે યુવકો સફાઈ કરવા આવે છે. એ સ્વચ્છતાનું અભિયાન છે. આજ રાજકોટને સ્વચ્છ કરવા માટે અમારા યુવક યુવતીઓ હરિભક્તોએ સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું. આપણે પણ કદાચ રસ્તા સ્વચ્છ ન કરીએ તો બગાડીએ તો નહીં, એ પણ મોટી રાષ્ટ્ર સેવા બની જશે. એન્ડ સેકન્ડ લાસ્ટ, પાંચમી વાત છે, રાષ્ટ્રનું સન્માન ગૌરવ વધે તેવા કાર્યો કરીએ. રાષ્ટ્રનું સન્માન વધે એવું કાર્ય આપણાથી થવું જોઈએ. રાષ્ટ્રનું ગૌરવ નીચું જાય એવું ક્યારેય ન થાય. કાકા સાહેબ કાલેલકર જાપાન ગયા અને પુસ્તક સજાવટ, ફૂલ સજાવટનું પુસ્તક જોયું, લેવા જતા હતા, બાઇન્ડિંગ ઢીલું હતું. કાકા સાહેબ કાલેલકર કહે છે કે બીજું પુસ્તક છે, કે સોરી બીજું નથી, તો આજ મને આપી દો. જાપાનીઝ વ્યક્તિ કહે છે આ મેં તમને ન આપી શકીએ. અરે મારે ચાલશે. જાપાની જવાબ શું આપે છે? તમને ભલે ચાલે, પણ જાપાની સેલ્સમેન ક્યારે નબળી વસ્તુ કોઈને ના આપી શકે. ના આપ્યું. આપણે એવી કંઈક વસ્તુ બનાવીએ જેથી ભારતનું ગૌરવ વધે. પ્રમુખ સ્વામી મહારાજે દિલ્હીનું અક્ષરધામ કર્યું. હમણાં જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ટનબુનને લઈને આપણું દિલ્હીનું અક્ષરધામ જોવા માટે લઈ આવ્યા. અત્યાર સુધી બીજા સ્થાનોમાં જતા હતા, હવે આપણું ભારતીય સંસ્કૃતિનું નજરાણું જોવું હોય તો એ અક્ષરધામના ઓટલે બેસી અને બે દેશના વડાપ્રધાનો વિશ્વ શાંતિની મંત્રણા કરે એવા સ્થાન આ સંસ્થાએ બનાવ્યા છે. આપણે ભારતની અસ્મિતા હોય તો સન્માન વધે એવું કરીએ. સુભાષચંદ્ર બોઝ ICS ની પરીક્ષા આપતા હતા, એમાં એક વાક્યનું ભાષાંતર કરવાનું હતું, ઇન્ડિયન સોલ્જર્સ આર મોસ્ટલી ડિસઓનેસ્ટ. ભારતીય સૈનિકો મોટે ભાગે અપ્રમાણિક હોય છે. સુભાષચંદ્ર બોઝે કીધું આ વાક્ય બદલી નાખો. એ વખતે સુપરવાઇઝર કહે છે ન બદલાય. કેમ ન બદલાય? ઇંગ્લેન્ડથી પેપર છપાઈને આવે છે, તમે આમાં કોઈ જ ફેરફાર નહીં કરી શકો, કારણ કે ઇંગ્લેન્ડથી થઈને આવ્યું છે. સુભાષચંદ્ર બોઝે પેપર હાથમાં લીધું, ફાડી નાખ્યું, ડૂચો બનાવીને સુપરવાઇઝર પર ફેંક્યું. એના મિત્રો કહે છે ICS નહીં થઈ શકે, નોકરી નહીં મળે. સુભાષચંદ્ર બોઝ કહે છે એ જિંદગી હે કોમ કી તું કોમ પર લૂંટાએ જા. એટલે આપણે કેસરી હિન્દ બીજની બાજુ પર સુભાષચંદ્ર બોઝને પધરાયા છે. જેટલાએ પરીક્ષા આપીને નોકરીઓ લીધી હતી એના ઇતિહાસમાં ક્યાંય નામ નથી. જે દેશના સ્વમાન ખાતર નોકરીઓ છોડી શકતા હતા એવા લોકો અમર થઈ ગયા છે. એવું ભણાવીએ દીકરાઓને, એવા સંશોધન કરીએ, રમતમાં એવા નામ કાઢીએ, ભારતનું ગૌરવ વધે. અને છેલ્લી વાત, રાષ્ટ્રની સંસ્કૃતિના મૂલ્યોનો આદર કરીએ. હિન્દુસ્તાની વ્યક્તિ કોને કહેવાય? હિંસયા દુયતે યસ્ય સદાચારણ તત્પર વેદ ગો પ્રતિમા સેવી સ હિન્દુ મુખ શબ્દ બાક. આપણા શાસ્ત્રો, વેદો, ઉપનિષદો, એને આદર આપીએ. એકવાર એક ભાઈને મેં પૂછ્યું તમે ગીતા વિશે જાણો છો? હા કે ઓળખું ને, અમારી બાજુમાં જ રહે છે ગીતાબેન.
અલા તારા ગીતાબેનની વાત નથી, આપણી ભગવદ્ ગીતા વિશે આપણને ખબર નથી. ભગવાન સ્વામિનારાયણના વચનાઉટ શિક્ષાપત્રી આજ રાજકોટમાં ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી સર જ્હોન માલ્કમને આપી છે. આપણા શાસ્ત્રોનો આદર, આપણા મંદિરોનો આદર. લોસ એન્જલસમાં અમે એક જેલમાં ગયા હતા. લોસ એન્જલસ અમેરિકાનું મોટું શહેર છે, 7,500 કેદી છે. એના જેલર અરૂપ શકુરી અમને બતાવતા હતા, એ જેલમાં બધા કેદીને મેં જોયા. એ જેલની અંદર મસ્જિદ હતી, એ જેલની અંદર ચર્ચ હતું, બીજા ધર્મના કેટલાક સ્થાન હતા, પણ ત્યાં એક પણ મંદિર મેં જોયું. એટલે મેં જેલરને 2010માં પ્રશ્ન કર્યો કે તમે ભારતીયો પ્રત્યે અન્યાય કેમ કરો છો? તમે 7,500 કેદી રાખ્યા છે, એમાં મસ્જિદ રાખી, ચર્ચ રાખ્યું, બીજા સ્થાન રાખ્યા. અમારા ભારતીયોનું મંદિર અહીંયા રાખવું જોઈએ તો અમારા કેદી અહીંયા પ્રાર્થના તો કરી શકે. ત્યારે પેલો અમેરિકન જેલર, કેલિફોર્નિયાની લોસ એન્જલસ જેલનો જેલર મને 2010માં શું બોલ્યો હતો કે સ્વામીજી 25 વર્ષથી જેલર છું, આજ સુધી કોઈ હિન્દુ કેદી જ નથી આવ્યો. આજ સુધી કોઈ હિન્દુ કેદી નથી આવ્યો જે બહાર રેગ્યુલર મંદિરમાં જતો હોય, મંદિરના આદેશ મુજબ વર્તો હોય, એને ક્યારેય જેલની અંદર જવાની આવશ્યકતા નથી પડતી. આ આપણું ભારત છે, આ મારું ને તમારું ભારત છે, એ મારો ને તમારો હિન્દુ ધર્મ છે. આપણા એ મંદિરોને આદર આપીએ, આપણા એ દેશ ભક્તોને આદર આપીએ અને આપણી ગાય માતાને આદર આપીએ. 33 કરોડ દેવતા જેની અંદર છે, જેના દૂધ ઘી, જેના અર્કનો અનેક મહિમા છે, છતાં દુઃખ સાથે કહેવું પડે છે કે ભારતની અંદર દેવનારના કતલખાનામાં રોજના 1,000 બળદ કપાય છે, 6,900 ઘેટા બકરા કપાય છે. અને આપણી આ ઇન્ડસ્ટ્રીઝનો પણ દીકતો ધંધો છે. આપણા જ માણસો માંસાહાર કરવા લાગ્યા, ઈંડા ખાવા લાગ્યા, અને લોકો એડવર્ટાઇઝમેન્ટો સાંભળે, સન્ડે હોય મંડે, રોજ ખાઓ અંડે. અલા ઈંડા કઈ ઝાડ પર ઉગે છે? ઈંડું કોઈ શાકાહારી ન હોય, એ માંસાહારી છે. આપણા જ હિન્દુઓ પોતાના ફ્રીજમાં ઈંડા રાખતા થઈ ગયા, આમલેટ બનાવતા થઈ ગયા. સાચી રાષ્ટ્રીયતા, સાચી હિન્દુસ્તાનની ફરજ એ આપણી ગૌ માતાની સેવા છે, એની રક્ષા છે, એનું પાલન છે, એનું પોષણ છે, એને આગળ વધારવી છે. આપણી પાસે બધી જ આ વસ્તુઓ છે, પણ આપણે ઓળખી નથી શકતા. એક સુંદર પ્રસંગ અમારા ગુરુ યોગીજી મહારાજ કહેતા, એકવાર એક સિંહનું બચ્ચું, સિંહણ એ લઈને જતી હતી સિંહ સાથે ટોળામાં, અને અચાનક સિંહણને ગર્ભ સ્રવી ગયો, સિંહણ મૃત્યુ પામી ગઈ, અને નાનકડું સિંહણનું બચ્ચું એ ત્યાં રહી ગયું. ભરવાડ ફરતો ફરતો નીકળ્યો અને એમાં જોઈ ગયો નાનકડું સિંહણનું બચ્ચું, તાજું જન્મેલું પોમેરિયન જેવું, એને ગમી ગયું. કોઈ બાજુમાં સિંહણ બોટનારી નહોતી, રોકનારી નહોતી, ટોકનારી નહોતી. એટલે ભરવાડ પોતાની સાથે લઈ ગયો, પોતાના ઘેટા બકરા ભેગું, અને નેસ બાજુ લઈ આવ્યો. પછી તો ઘેટા બકરા ભેગું રે, ચરે, રમે, આનંદ કિલ્લોલ કરે. એમાં એનું નામ પાડી દીધું લીંડિયો, કારણ કે ઘેટા બકરાને લીંડિયા જ પડતા હોય, એટલે એનું નામ લીંડિયો પાડ્યું. હતું સિંહનું સંતાન, પણ લીંડિયો કહીને બોલાવે. લીંડિયો કે તરત દોડતું દોડતું આવે. બાલ મંદિરમાં આવ્યું, નર્સરીમાં આવ્યું, જુનિયર કેજી, સિનિયર કેજીમાં આવ્યું, રોજ ભેગું ભેગું જાય લીંડિયો. એકવાર બધા ઘેટા બકરા લઈને ભરવાડ નીકળ્યો, અને ડાલા મથ્થો સિંહ એ આટલા ઘેટા બકરાને જોયો એટલે શિકાર કરવા માટે પાછળ પડ્યો, અને બધા જ ભાગ્યા. ભરવાડ ભાગ્યો, ઘેટા બકરા ભાગ્યા, અને પેલું સિંહનું બચ્ચું ભાગ્યું. અને સિંહે ઘેટા બકરાને તો જોયા, પણ પેલાને જોયો ને સિંહને આઘાત લાગ્યો. આ બધાની વચ્ચે આપણું સેમ્પલ ક્યાં? આપણો માલ આમાં કેમ ન ઘૂસી ગયો? આપણું ફરજંદ, આપણી ઓલાદ આમાં કેમ નહીં? બધા ઘેટા બકરાને જતા કર્યા, અને પેલાનું બાવડું ચાલ્યું, કાઠલો પકડ્યો, ઉભો રહે અહીંયા. પેલો કે ભાઈ સાહેબ જવા દો, મારા બધા મિત્રો જતા રહ્યા, ઘેટા બકરા જતા રહ્યા, મારો માલિક જતો રહ્યો. તું કોણ છે? લીંડિયો. અરે નોય લીંડિયો, તું સિંહ છે. ના કે જોવા, મારા આઈ કાર્ડમાં લખ્યું છે લીંડિયો. એ નાના છોકરાઓને નહીં સ્કૂલમાં ટીંગાડી આપે છે નામનું, લીંડિયો. જો કે મારું લિવિંગ સર્ટિફિકેટમાં લીંડિયો, આ બધામાં લીંડિયો જ છે. તું લીંડિયો ન હોય, તું સિંહનું સંતાન છે. જો તારું મોઢું ને મારું મોઢું સરખું છે કે ઘેટા બકરા જેવો છે? એ કે આમ તો મોઢું તમારે જેવું છે, ચાલ મારી સાથે. સરોવર કિનારે લઈ ગયો, એનું મોઢું બતાવ્યું, પોતાનું મોઢું બતાવ્યું, એક્ઝેક્ટ છે ને? હા કે તમારા જેવું જ મોઢું છે, તો ત્રાડ પાડ, ગર્જના કર. એ કે એ નહીં ફાવે, બે બે કરું, બે બે કરું. એ કે બે બે નાક થાય, ત્રાડ પાડ. એ કે બે બે ફાવશે મને, ત્રાડ નહીં ફાવે. એક અડબોતની ઠોકીને
ઝાડા પેશાબ એક ખામટા થઈ ગયા. તડપડ સિંહે ગર્જના કરીને પેલાએ ગર્જના કરી, પછી કહે છે ઘેટા બકરા ભેગું નહીં રહેવાનું, તું સિંહનું સંતાન છે. યોગી બાપા કહેતા આપણે બધા ભારત માતાના સિંહ સંતાન છીએ. પણ ઘેટા બકરા ભેગા ભળી ગયા, એ વિદેશીઓ ભેગા ભળી ગયા, એ મોગલો ભેગા ભળી ગયા, એમાં આપણી જાતને લીંડિયા માની બેઠા. એ ગુટકા ખાનારા, માવા ખાનારા, દારૂ પીનારા, માંસાહાર ખાનારા ભેગા ભેગા ભળી ગયા અને પોતાની જાતને માનવા બેઠા, હું લીંડિયો, મારાથી ફાકી ના છૂટે, હું લીંડિયો, મારાથી બીડી ના છૂટે. લીંડિયા બેઠી માની બેઠા. જેટલા નથી છોડી શકતા એ લીંડિયા માની બેઠા છે. આપણે સિંહના સંતાન છીએ, આપણે હનુમાન છીએ. એ તાકાતને ઉજાગર કરવા માટે આપણી આ રાષ્ટ્રીયતા છે. આજની આ પારાયણ માનવ ઉત્કર્ષ મહોત્સવ, આપણે બધા જ સાથે મળીને ભારત ભવ્ય હતો. જે કંઈ વચ્ચે ઇતિહાસ કે વર્તમાન ખરડાયો છે આપણા જ પૂર્વજોની ભૂલોથી, અને અત્યારે જે કંઈ ખરાબ છે એ મારી તમારી સૌ કોઈની ગલતીથી છે.